એ કહે છે કે આ ત્રણ પ્રકારના તાપ કે સંતાપ છે એવું જ્ઞાત્વા એ જાણીને ઉત્પન્ન જ્ઞાન વૈરાગ્ય હે, જન્મનો વૈરાગ્ય જન્મ્યો અને પછી જ્ઞાન જન્મ્યો એવું મુનિ પ્રાપ્નોથી આત્યંતિકમ લયમ, અને છેવટે આત્યંતિક લય અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં આ જે આ બધું દુઃખના અને દોષનું જે દર્શન છે એ વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, એમાંથી પછી જ્ઞાન ઉત્પન્ન થાય, એમાંથી પછી મોક્ષ પ્રાપ્ત થાય. એ રીતે આ દુઃખનું જીવનમાં રહે દુઃખનું આલોચન કરવું વિવેકપૂર્વક એ પણ જ્ઞાનનું વૈરાગ્ય ઉત્પન્ન કરીને જ્ઞાનનું સાધન બને છે. માટે ભગવાન એને આ જ્ઞાનના સાધનોમાં એનો સમાવેશ કરે છે. આધ્યાત્મિકો વૈ દ્વિવિધ શારીરો માનસસ્તથા. આધ્યાત્મિક દુઃખ છે ને એ પણ બે પ્રકારનું છે. એક શરીરમાંથી જન્મતું અને બીજું મનમાંથી જન્મતું. શારીરો બહુભિર્ભેદૈ ભિદ્યતે શ્વેતામ ચ સહ. એ શરીરમાંથી જે દુઃખ જન્મે છે એ તો અનેક પ્રકારનું હોય છે. હે મૈત્રેય એને સાંભળો. શિરોરોગ પ્રતિશ્યાય જ્વરશૂલ ભગંદરૈ ગુલ્માંશ શ્વાસ સ્વયથુચ્છર્દાદિભિર અનેકધા વિહિ અનેકધા. ટૂંકમાં જાત જાતના રોગો બધા. શિરો રોગ બધા જાણે છે, માથું દુખવું, પ્રતિશ્યાય શરદી, જ્વર, તાવ, શૂલ શૂળું પડવું, ભયંકર દર્દ થવું, ભગંદર ગુલ્માશ ગોળો પેટમાં ચડવા, શ્વાસ ગુલ્માશ શ્વાસ શ્વયથુ છદ્યાદિ. ટૂંકમાં હરસ ને દમ ને સોજો ને ઉલટી ને આ બધું આવે. અનેક આવું જાત જાતનું શરીરમાં ટૂંકમાં આ બધા જાત જાતના બધા વ્યાધિ છે. આ બધા આધ્યાત્મિક. તથા અક્ષિરોગ, પાછો નેત્રમાં રોગ થાય, પછી પેલું શું કહેવું પેલું મોતિયો આવે, જાત જાતનું બીજી બધી ઘણી વસ્તુ થાય. અતિસાર પછી મરડો થાય, કુષ્ઠ રોગ થાય, તો કુષ્ઠાંગમય સંજ્ઞિકૈ. આમ જાત જાતના બધા આવા જે રોગો છે એ બધા રોગો હે મૈત્ર આ બધા શરીરમાંથી ઉત્પન્ન થનારું દોષ છે, દુઃખ છે. ભિદ્યતે દેહજસ્તાપ. ટૂંકમાં દેહમાંથી જન્મનારો સંતાપ અનેક વિવિધ પ્રકારનો હોય છે. માનસમ શ્રોતું. હવે તું હે મૈત્ર મનમાંથી જન્મનાર દુઃખ છે એ વિશે સાંભળે. કામક્રોધ ભયદ્વેષ લોભ મોહ વિષાદ જહ. કામ, ક્રોધ, ભય, દ્વેષ, લોભ, મોહ, વિષાદ આ બધું દુઃખ આપનારી વસ્તુ છે. શું? શોક, અસૂયા, અવમાન, ઈર્ષ્યા, માત્સર્યાદિ ભવઃ તથા. વળી બીજી કઈ વસ્તુ દુઃખ આપે છે? શોક દુઃખ આપે, અસૂયા ઈર્ષ્યા દુઃખ આપે, અથવા કોઈના ગુણમાં દોષ દર્શન દુઃખ આપે, અવમાન અપમાન થાય, ઈર્ષ્યા જન્મે ઈર્ષ્યા, માત્સર્ય આ બધી વસ્તુઓ દુઃખ આપનારી છે. માનસોપી દ્વિજ શ્રેષ્ઠ તાપો ભવત નહીં કથા. હે દ્વિજ શ્રેષ્ઠ, હે મૈત્રે આ માનસ તાપ એક જાતનો નથી, અનેક પ્રકારનો છે. ટૂંકમાં શરીરમાંથી થતો સંતાપ અનેક પ્રકારનો છે અને મનમાંથી થતો સંતાપ પણ અનેક પ્રકારનો છે. ઇત્યવમાધિદૈવિકૈ ભેદૈ તાપો હ્યાધ્યાત્મિક સ્મૃત. અને ટૂંકમાં આ બંનેનો સમાવેશ આધ્યાત્મિક સંતાપમાં. આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક. એ આધ્યાત્મિક પણ બે થયો, શારીર અને માનસ. શરીરમાંથી જન્મતો સંતાપ અને મનમાંથી જન્મતો સંતાપ. તો વાત જાત જાતની વ્યાધિ બધી થતી હોય એ શરીરમાંથી જન્મતો સંતાપ, અને અનેક પ્રકારની મનની અંદર જે જાત જાતનું દુઃખ થતું હોય એ થતો મનનો સંતાપ. આદિ ભૌતિક એટલે શું? મૃગ પક્ષ મનુષ્યાદ્યૈ વિષાચોરગ રાક્ષસૈ સરીસૃપાદ્યૈશ્ચ નૃણામ જન્યતે ચાદિ ભૌતિક. બિચારા એ જમાનામાં આદિ ભૌતિક જાત જાતના બધા જીવ જંતુઓ બધા હોય. ભૂત એટલે પંચમહાભૂત. એ પંચમહાભૂત બનેલું આ જગત છે એ બધું પણ દુઃખ આપનારું હોય છે. એમાં ઘણી વસ્તુ એને આદિ ભૌતિક કહ્યું.
મૃગ પશુઓ, પક્ષી, મનુષ્યો, બીજા બધા કેટલા પશુઓ, કૂતરા. ઘણી વાર તો પહેલાં તો એવું હતું ને, નિશાળે જઈએ એટલે રોજ એક આ એક ડર પાછો કે જાય રસ્તા પસાર પેલું કૂતરું ભાગે પાછા આવે. જો કરડ્યું તો 14 મોટા ઇન્જેક્શન, એ વખતે મોટા મોટા આટલા ઇન્જેક્શન આવતા હતા. જો કૂતરું કરડ્યું, લોકો કૂતરા કરતા પણ ઇન્જેક્શનથી વધારે ડરે. અને એટલા માટે મને ખબર છે પેલા રસ્તાને બદલે બીજે લાંબે રસ્તે જઈએ એટલા માટે પેલું કૂતરું ના આવે. કૂતરા કરડે, બિલાડીઓ પણ પાછળ, બિલાડીઓ ઘૂરકે, ઉંદર કરડી જાય ઘણી વાર, મચ્છર, ત્યાં જાતની વસ્તુ કરડી જાય. એટલે આ બધા જે છે ને એટલે કહ્યું મૃગ, પક્ષી. પક્ષી કરડી તો નથી પણ ત્રાસ તો ઘણો કરે. કાગડા એકવાર જે કરવા મળે ને ક્યાંક એટલે તું પૂરે જ ના બાપુ. ઘણી વાર પક્ષીઓ પણ આમ સરસ કલરવ કરતા, પણ ઘણી વાર એક જો મંડી પડે ને તો એ બહુ ત્રાસ. આ કબૂતર છે એમ કે સવારથી શરૂ કરે, આપણે ઉઠીએ પહેલાં કબૂતર પેલો ઘૂઘવાટ જે શરૂ થઈ જાય ને એ જાત જાતનો અવાજ આખો દિવસ કર્યા કરે. એની અમુક ઋતુ હોય છે પણ ટૂંકમાં એ આપણે તો ત્રાસ કરે, પક્ષીઓ પણ ત્રાસ. એ સિવાય પણ ઘણી વાર એટલા પક્ષીઓ બધી એટલી ગંદકી પણ કરતા હોય છે. એટલે આ પશુ, પક્ષી, પછી મનુષ્યો, બીજા મનુષ્યો કરે તો પ્રશ્ન જ નથી. એ ટૂંકમાં એ પણ અનેક જાતનો ત્રાસ કરતા હોય. આ બધું આદિ ભૌતિકમાં આવે. બાજુવાળો ટીવી ચલાવતો હોય એને કે સ્ટેરિયો વગાડતો હોય એને કચરો નાખી જતો હોય એને હોર્ન વગાડ્યા કરતા હોય લોકો. એટલે ટૂંકમાં રસ્તા પર આ લોકો મજા આવતી હોય, ટ્રકવાળા બધા લોકો જાય એટલે આમ હોર્ન વગાડતા જાય, પોતાનું અસ્તિત્વ જાહેર કરતા જાય. રાત પડ્યો 2 વાગે જોવાથી હોર્ન વગાડે, બસ કેમ હું કેવો રાજા છું રસ્તામાં અત્યારે. એટલે આવું બધું પિશાચોર રાક્ષસ. અત્યારે તો ભૂત પિશાચ એ વળી એવું કંઈક તકલીફ હશે એ પ્રકારની વસ્તુ પણ દુઃખ આપે. ઉરગ એટલે સાપ, રાક્ષસો આપણે તો અત્યારે નથી. તો એ વખત એનું વર્ણન જુદું હશે કદાચ. રાક્ષસો નથી એમ તો ના કહેવાય, પણ વર્ણન ખાલી બદલાઈ ગયું છે. કારણ કે આપણને જે લોકો જે જીવનની બહુ જે લોકોને હજી સંઘર્ષ નથી કરવો પડતો ને એ લોકોને ખબર નથી. પણ સંઘર્ષ એને કરવો પડે છે. એક આપણી નાની દુકાન હોય કે પેલો ગલ્લો આપણો હોય તો લોકો કેવી કેવી સતામણી થતી હોય છે. ટૂંકમાં એવા એટલે આપણે એવા શક્તિશાળી ન હોય એ દર દુનિયામાં કેવા કેવા પરિબળ આપણે સતાવતો હોય. પેલો આવે ને આપણે ધમકી આપે, એથી ખસેડવાની ધમકી આપે ને પછી આડો હપ્તો લઈ જાય ને પછી પેલો આવે ને પછી ટૂંકમાં જેને બહુ એટલે આવી રીતે પણ બહુ દુઃખ છે બધું. એટલે આ બધા આધિભૌતિક દુઃખ છે. એ સિવાય તો મારા ઘરની અંદર કંઈ ઓછું દુઃખ નથી આવતું. બીજા મનુષ્ય બધા હોય એ દુઃખ આપી શકે. ટૂંકમાં એ ઘરમાં શું બધે દુઃખ હોય. ટૂંકમાં માણસમાં તો કોઈ હોય ત્યાં શક્યતા ખરી ને પેલા હાંડલે ખખડે અંદરથી એવું ખખડવાનું થતું જ હોય. એટલે એ બીજા મનુષ્ય પણ બહુ દુઃખ. ટૂંકમાં આ બધા આધિભૌતિક દુઃખ. ભગવાન કહે છે કે આ બધાનું આલોચન કરવું જોઈએ, આ બધે સભાન રહેવું જોઈએ. કહું છે આપણે શું છે કે આપણે આ બધામાંથી ભાગી જઈને આપણા મનને કશાકમાં પ્રવૃત્ત રાખીને કોઈક રીતે આ દુઃખ છે છતાં પણ નથી એવું પોતાની રીતે મનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પેલું શાહમૃગ શું કરે ખબર છે? જરા ભય આવે ને એટલે એનું મૂળ રેતીમાં સંતાડી દે, જ્યાં દુઃખ છે જ ને એવું. આપણે શું કરીએ છીએ? આ દુઃખમાંથી કોઈક રીતે આપણું મોં સંતાડવા માટે આપણે કશીક પ્રવૃત્તિમાં આપણે જાતને જોડી દઈએ અને તેથી જાણે કશું જીવનમાં છે જ નહીં. એવું પણ નથી કે જીવનમાં દુઃખ છે, એવું પણ હેતુ નથી. પણ જીવનમાં દુઃખ ભગવાન કહે છે કે આ જીવન મેં બનાવ્યું છે એટલે હું જાણું છું કે અંદર શું છે. ટૂંકમાં ભગવાને પૂરતું દુઃખ મૂકે, એમાં કોઈ અપવાદ નથી, કોઈ નથી. એટલે આપણને તો એમ જ લાગે કે આપણે જેવું દુઃખ દુનિયામાં કોઈ નથી. બધાને એવું જ લાગે છે. હવે તો સાંભળી ત્યારે ખબર પડે છે, અત્યાર સુધી ખબર નહોતી પણ હવે સાંભળી ત્યારે ખબર પડે કે કેટલું દુઃખ છે દુનિયામાં. અને મને તો એ સમજ નથી કે લોકો ટકી કેવી રીતે શકે. ખરેખર મને તો લાગે છે કે આમાંની કોઈ સ્થિતિ હું તો ટકી જ ના શકું. લોકો જે ખરેખર જજુમે જીવનની અંદર ખરેખર દુઃખમાં, એટલે તો હું માનું છું કે આવે એટલે પછી જજુમવાની તાકાત આવતી હશે ગમે તો, પણ ટૂંકમાં એટલે જીવનમાં ભગવાને એવું કરેલું છે. એટલે એવું નથી કે આપણને જ છે એટલે બીજાને છે એટલે આપણે હોય એવો કોઈ નિયમ નથી, પણ છે. આજે અમેરિકા અને બીજા પશ્ચિમના દેશોની અંદર થેરેપી એટલે આપણને મનની થોડીક શાંતિ માટે સપોર્ટ ગ્રુપ્સ,
જાત જાતના બધા પેલા ગ્રુપ એટલે કે બધા આપણે જેમ સ્વાધ્યાય મંડળો હોય ને એવા બધા મંડળો રચે એ લોકો. આલ્કોહોલિક એનોનિમસ એટલે જે લોકો દારૂડિયાઓ હોય બસ એ લોકો ભેગા થાય અઠવાડિયામાં એકવાર અને પોતાની આપવીતી કહે. પેલો કે મને શું થાય છે, પેલો કે મને શું થાય છે, હું કેમ દારૂની લતમાં ચડું, એનાથી મને શું શું થયું, એ સાંભળતા ખબર કે આપણે એકલા નથી ભાઈ. તો શું થાય કે પેલા સહદુખિયા ભેગા મળે ને ત્યારે આપણને આશ્વાસન મળતું હોય છે. એવા સહદુખિયાઓની આ મંડળ એનો ગ્રુપ થેરપી. તો એકલા ખાલી આલ્કોહોલિક એનોનિમસ એવું નથી, જાત જાતના. પછી મેં પેલું કે મારી બહેન ફલાણા શેમાં જાય છે તો કહે છે કે ઓવર ઇટર એનોનિમસ. તો કે ઘણા લોકોને બહુ ખાવાનું ટેવાનું બસ એવી ટેવ પડી ગયો એમ રોકી ના શકાય, ખા કરતા હોય. એટલે એ પણ આવી ટેવ પણ કંઈક મેન્ટલ ડિઝોર્ડર, ટૂંકમાં કંઈક માનસિક તકલીફ બતાવે છે. એટલે એ લોકો કોઈ મોટા ભાગે તો એ તો આ હિન્દુસ્તાનમાં આપણે સ્વીકારતા નથી એટલે સારું છે, નહીં તો 75% માણસોની જરૂર છે. અહીંયા પણ આપણે એમ કે પશ્ચિમના લોકો જ ગાણા છે બધા, અને એ લોકો ત્યાં તો એવું છે ને કે આ સ્વીકારી લીધેલું છે કે દરેકને પેલા માણસ ચિકિત્સકની જરૂર છે. લગભગ 75% લોકોની જરૂર જતા હોય છે અને વાતો એ કરે કે હું કોની પાસે જઉં છું ને મને પેલો શું કહે છે ને પેલો કે ટૂંકમાં મોટા મેનેજર ને એક્ઝિક્યુટિવ લોકો હોય ને અંદર મળે ને તારી વાત કરે કે મારા શ્રિંક પાસે ગયો છે, એટલે આને જાત જાતના નામ આપે. તો મારા માણસ ચિકિત્સક પાસે ગયો તો એણે મને આમ કહ્યું અને પેલો કે મને આમ કહ્યું. કોઈ સંકોચ નથી. આપણને કે ભાઈ એને જાય તો કે હું ગાડો છું, આપણને એમ કે માણસ ચિકિત્સક પાસે એટલે આપણે ગાડા થઈ ગયા. અરે ભાઈ જેમ પેલા ડૉક્ટર પાસે જઈએ છીએ ડૉક્ટર જ છે, પણ આપણે જે સ્વીકારી ના શકાય. પરંતુ જ્યારે લોકોના સંપર્કમાં આવે ત્યારે ખબર પડે છે કે ઘણા બધા એટલે મોટા ભાગના લોકોને માનસ ચિકિત્સાની જરૂર હોય છે, ખરેખર હોય છે. હા, એટલે આપણી જાતને ડાયા માનતા હોય તો જુદી વાત છે, પણ એટલે આ માનસિક વસ્તુઓ પણ એટલે આમાં થાય એ લોકો બીજાને બહુ દુઃખ આપનાર હોય છે. જે લોકો દુઃખ આપતા હોય છે બીજાને એ દરેકમાં કંઈ તકલીફ હોય છે, તો આપણે બીજાને દુઃખ આપતા હોય એટલે આપણામાં એક તકલીફ હોય છે. માણસ ચિકિત્સક પાસે આપણે ગાળા છે એવું નહીં. એટલે આપણને જે જાતની લાગણીઓ આપણે થતી હોય કે જે જાતના આવેગો આપણામાં જન્મતા હોય એનું શું કારણ છે, મને આવું કેમ થાય છે, કોઈ કામ કહે ને મને આવું આમ આટલું ખોટું કેમ લાગે છે, કોઈક ના આવ્યો મને આટલું દુઃખ કેમ થયું. એટલે ઘણીવાર આપણા પોતાની લાગણીઓને આપણે સમજીએ કે આવું કેમ થાય છે, આમાં આટલી નાની વસ્તુ મને આટલું દુઃખ કેમ થયું, અથવા આને જોઈને મને કેમ આમ થાય છે, કે મારી માનો વિચાર કરો મને આવું કેમ થાય છે. ટૂંકમાં ઘણીવાર એટલે એવી જાતની બધી લાગણીઓ અંદર બધી સંગ્રહાયેલી હોય છે. એ સંગ્રહાયેલી લાગણીઓ વિશે આપણે પરિચિત હોતા નથી, પણ એ સંગ્રહાયેલી લાગણીઓ આપણા વર્તનનું સંચાલન કરતી હોય છે. આપણે વિવેક બુદ્ધિ નહીં, વિવેક બુદ્ધિ હોય તો આપણું વર્તન વ્યવસ્થિત હોય, પણ જ્યારે વિવેક બુદ્ધિ કામ ન કરે અને અંદર સંગ્રહાયેલી પેલી લાગણીઓ હોય એ જ્યારે આપણું સંચાલન કરતી હોય ત્યારે સ્વામીજી હું ખબર ના પડે એનો એ જ માણસ છે, ખબર ના પડે આપણને. ટૂંકમાં આના જ માણસોને જુદા સંજોગોમાં વર્તન કરતા જોઈએ તો આપણે માની જ ના શકીએ. સ્વામી આ વેદાંતના ક્લાસમાં આવે આપણે આ માણસ નાના તમે સ્કૂલમાં હતા ને અમારા સાહેબ હતા, એક વાર અમે પછી ફરવા જતા હતા તો મને એક જણા બતાવ્યું કે જો આપણે ફલાણા સાહેબ છે. એ શું કરતા સાહેબ ખબર છે, રસ્તાની બાજુમાં બીજા 6 જણા સાથે બેસી અને ત્યાં પત્તા રમતા હતા. સાહેબ આપણે ઘરે આપણે માની ના શકીએ, આપણે શિક્ષા કરી લેશું અને આપણે કેટલો આદર ભાવ હોય આપણામાં, અને આવું જોઈએ. એટલે તેવી રીતે માણસોમાં આવી જાતના બધા ફેઝિસ અર્થાત જાતના પાસાઓ હોય છે. આપણા આમ એકદમ દેવ જેવા હોય અમુક સમયે, અને વળી પાછું બીજું કંઈક પાછું આવી જાય તો કંઈ આપણે અસુર બની જઈએ. એટલે આવું બધું બહુ હોય છે. અને ઘણીવાર એવું થતું હોય છે કે જ્યાં સુધી આ વસ્તુનો ઉકેલ ના આવે ત્યાં સુધી આ બધી વસ્તુ અસર નથી કરતી. એટલે વેદાંત શાસ્ત્રના બધું આપણે સમજીએ, પણ એ સમજ ત્યારે કામ લાગે જ્યારે આપણું મન સ્વસ્થ હોય ત્યારે. મન સ્વસ્થ ના હોય આ વેદાંતનું જે સમજ આપણા મનનું અને આપણા વ્યવહારનું સંચાલન કરતી હોય તો આપણે સાધુ જ છે. પણ એ ત્યારે સંચાલન કરી શકે જ્યારે અંદર સંગ્રહાયેલી પેલી બધી લાગણીઓ જે છે
એ બધી ધીમેલો દૂર કરવામાં આવી હોય તો ત્યાં વિવેક સ્થાપિત કરવાનો છે. તો ત્યાં વિવેક સ્થાપિત ન, વિવેક માત્ર અમુક સપાટી પર રહી જાય તો અંદર નથી ઉતરતો, કે અંદર પેલી વસ્તુઓ છે. મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ. જશે તુલસીદાસજી કહે છે ભગવાન અત્યારે કામ ક્રોધ ના બધું એનું જે દળ છે, જેને અત્યારે મારા હૃદયમાં નિવાસ કરે છે, ત્યાં આપ નિવાસ કરો. હૃદય એટલે શું? જેને એ લોકો કોર પર્સનાલિટી શું? એક આંતરિક વ્યક્તિત્વ, અંદર ઊંડા રહેલું વ્યક્તિત્વ, એ આપણું સંચાલન કરતું હોય. અને ત્યાં આગળ ભગવાનને મૂકવાની જરૂર છે. ટૂંકમાં ત્યાં વિવેક સ્થાપિત કરવાની જરૂર છે. એ માટે પણ આ બધું અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ એને અંતર્ગત જ છે, માનસ ચિકિત્સાના અંતર્ગત જ છે આ બધી વસ્તુ. આપણે બંને સમજવાનો આપણો પ્રયત્ન છે. આપણી જાત જાતની લાગણી સમજ, ભગવાન કેટલું સમજતા છે વિચાર કરો. એમણે બધું બહુ વ્યવસ્થિત રીતે આપેલું છે. અને આટલું હોય તો બીજા કશાની જરૂર છે નહીં. આ હોય તો બધી માનસ, ટૂંકમાં આ માનસની ચર્ચા થઈ રહી છે, એટલે માનસ ચિકિત્સાની થઈ રહી છે એમ કહી શકાય. પણ એટલે આ બધા આપણા આધ્યાત્મિકમાં આપણું મન પણ કેવું આપણને પીડા આપતું હોય છે, અને કેવું આપણો માર્ગમાં અવરોધરૂપ બનતું હોય છે, એવી જાત જાતની લાગણીઓ બધી આવતી હોય છે બહાર, અને ઘણીવાર આપણે એને કાબૂમાં લઈ શકતા નથી હોતા, અને આપણું કેવું વર્તનનું સંચાલન કરતી હોય છે એ બધાને. એટલે કેવું આધ્યાત્મિકમાં શરીરમાંથી જન્મતા સંતાપો, મનમાંથી જન્મતા સંતાપો, એ પિશાચ ઉરગ રાક્ષસૈ સરીસૃપાદ્યૈ. રાક્ષસો, એની રાક્ષસની ચર્ચામાં બધું આવ્યું. પણ ટૂંકમાં રાક્ષસ અભિજાતનું હોય અંદર એલો તો રાક્ષસ હોય છે. વીંછી, ટૂંકમાં આ બધા સાપ ને વીંછી, આ બધાને કારણે મનુષ્યને આદિભૌતિક ઘણો સંતાપ જન્મતો હોય છે. આદિદૈવિક કોને કહેવાય? શીતોષ્ણવાત વર્ષાંબુ વિદ્યુદાદિ સમુદ્ભવ તાપો દ્વિજવરશ્રેષ્ઠ કથ્યતે ચાધિદૈવિક. બહુ ઠંડી પડવી, બહુ ગરમી, પછી વાવાઝોડું ને બધું, ખૂબ વરસાદ, પછી પૂર, પછી વીજળી પડવી, આ બધા કેવા છે? આધિદૈવિક, દેવતાઓ તરફથી આવનારા. આ બધા ત્રણ પ્રકાર. આપણા સંતાપ એટલે દુઃખ માટેના ત્રણ ઉદ્ભવ સ્થાન છે બતાવ્યું. એટલે આનું પણ અનુસંધાન કરવું. કોઈક વાર 5-10 મિનિટ બેસે. જીવનમાં કેવું દુઃખ છે, દુઃખ પડે ત્યારે અનુસંધાન નહીં કરવાનું, પણ જ્યારે દુઃખ ના હોય ત્યારે અનુસંધાન કરવાનું. આપણું મન જ્યારે સ્વસ્થ હોય ને ત્યારે દુઃખનું અનુસંધાન કરતો કંઈક શીખીએ એમાંથી. મન દુઃખી હોય ને ત્યારે અનુસંધાન, દુઃખ વધ્યા જ કરે. એટલે મન સ્વસ્થ હોય ત્યારે આનું અનુસંધાન કરીએ તો એમાંથી કંઈક બોધ આપણને મળે. એટલા માટે પછી કહ્યું શંકરાચાર્ય, જન્મની ગર્ભવાસ યોનિ દ્વારા નિસ્સરણમ દોષ. જન્મમાં વળી દોષ ક્યારે? તો ગર્ભવાસ, આ ગર્ભમાં નિવાસ કરવો પડે. નિસ્સરણમ યોનિ દ્વારા, નિસ્સરણમ પછી જન્મ થાય, આ બધો બહુ મોટો દોષ રહેલો છે અને દુઃખ પણ રહેલું છે. ગર્ભ જન્મ જરા જ્ઞાન મૃત્યુ નારગજમ તથા દુઃખમ સહસ્રશોભેદૈ ભિદ્યતે મુનિ સત્તમા. કહે છે કે હે મુનિ સત્તમા, દુઃખ તો ગર્ભનું, જન્મનું, જરા વૃદ્ધાવસ્થાનું, અજ્ઞાનનું, મૃત્યુનું, નરકનું, જાત જાતનું દુઃખ હોય છે. આપણે પેલું ગરુડ પુરાણ સાંભળવું પૂરતું છે. મને બધી જાતનો અહેવાલ મળી જાય આપણને. એ પુરાણ, આ તો વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ નથી, પણ છતાં એમાં સુકુમાર તનુ ગર્ભે જંતુ બહુમલાવૃતે. બિચારો ગર્ભ પેલો હોય છે સુકુમાર તનુ, એનું શરીર અત્યંત સુકુમાર હોય. જંતુ બહુમલાવૃતે, એ બિચારો નાનું જંતુ હોય. એ કઈ જગ્યાએ અનેક પ્રકારના મળથી આમ વીંટળાયેલો હોય. ઉલ્બ સંવેષ્ટિત, ઉલ્બથી અંદર, ઉલ્બની અંદર સંવેષ્ટિત, એનાથી એની અંદર રહેલો હોય. ભગ્ન પૃષ્ઠ ગ્રીવાસ્થિ સંહતિ, બિચારું પેલું બાળક હોય ને, એમ્બ્રિયો, આમ જ હોય. ટૂંકમાં એ તો સીધું બેસી ના શકે, આવી જાતની એની સ્થિતિ હોય. આથી અમ્લ કટુ તીક્ષ્ણ ઉક્ષણ લવણૈ, પછી માતા ભોજન જાત જાતનું કરતી હોય, ખાટું ખાય ને કડવું ખાય ને પછી બધું તીખું ખાય ને ગરમ ખાય ને ખારું ખાય, એ બધાને પેલા પર અસર થાય. પાછી
અતિ તાપભિ, બહુ વળી પાછા બધા મસાલાવાળું હોય. અત્યર્થમ વર્ધમાનાતિ વેદના, બિચારાની વેદના બહુ વધી જાય પેલાની. ટૂંકમાં આ બધું બહુ જાત જાતનું વર્ણન છે. ટૂંકમાં એટલે આ બધું એમાં ગર્ભમાં, જન્મમાં અને પછી મૃત્યુમાં, દેહ પછી શું છે, મૃત્યુ દોષાનુદર્શનમ, જરાયામ, વૃદ્ધાવસ્થાનું મૃત્યુ બધા જાણે છે. પ્રજ્ઞા, શક્તિ, તેજો, નિરોધ. પ્રજ્ઞા આપણી બુદ્ધિ ધીમે ધીમે આમ સૂક્ષ્મ, એની તીવ્રતા ઓછી થતી જાય. શક્તિ આપણી ક્ષીણ થતી જાય. આપણું તેજ છે એ ક્ષીણ થતું જાય. પરિભૂતતા ધીમે ધીમે આપણી અવગણના થતી જાય. પછી એ પણ ખરું ને, બેસો ને તમે હવે ઘરડા થયા પછી દીકરો કે બહુ થયું, ચાલો બેસો, જાઓ, બોલશો નહીં. એને બિચારા જરા જર્જર દેહસ્ય શિથિલાવયવ પુમાન વિગલત શીર્ણ દર્શન વલી સ્નાયુ શિરાવૃત. એનો દેહ જર્જર થઈ ગયો, અવયવ શિથિલ થઈ ગયા, દાંત પડી ગયા, પછી બધી નસો બહાર આવી ગઈ. ટૂંકમાં દૂર પ્રષ્ટનયન, દૂરનું દેખાતું નથી. વ્યોમાંતર્ગત તારક, આંખો પેલી અંદર પૂતળી અંદર જતી રહી. નાસ આવિવર, ઘણા ચંચલ બધું શરીર બિચારું હાલ્યા કરતું હોય, કાંપ્યા કરતું હોય. જાત જાતની બધી વસ્તુ ઘણી અંદર છે વર્ણન. બીજું એ ઉપરાંત પરિભૂતતા. મોટું દુઃખ તો શું છે કે પછી આપણું અપમાન બહુ થયું. વૃદ્ધાવસ્થાની અંદર આપણે જ્યારે અશક્ત બની જઈએ, યાવ વિદ્યોપાર્જન શક્ત તાવન નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તામ કોપીને પૃચ્છતી ગયે. જ્યાં સુધી માણસ પેલું ધન ઉપાર્જન કરવા શક્તિમાન છે, તાવત પૃચ્છતે કુશલમ હે, કેમ છો મોહનભાઈ, કેમ છો, ભાઈ ભાઈ કરે. પશ્ચાત જીવતી જર્જર દેહે, પછી બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય. હવે એનો કોઈ ઉપયોગ રહ્યો નથી. વાર્તામ કોપીને પૃચ્છતી કે હે, કોઈ એને ભાવમાં પૂછતો નથી. આ દુનિયાનો નિયમ છે, એમાં સાચું ખોટું આવું છે. સ્વામી આ તો આવું જ છે, આવું જ હોય. કેટલાનો ભાવ પૂછપૂછ કરે, એટલે ના જ પૂછે. ટૂંકમાં ક્યારે ભાવ પૂછાય? જ્યાં સુધી આપણે લોકોની કંઈક આપી શકતા, આપણા વડે લોકોને કશો લાભ થતો હોય ત્યાં સુધી ભાવ પૂછાય. ત્યાંથી પાદ પૂજાય તો બધું થાય. એ બંધ થઈ જાય પછી શું? લોકોને આપણાથી લાભ થતો બંધ થઈ જાય તો શું? પછી કેટલા ભાવ પૂછે? થોડો થોડો પૂછે, પછી ધીમે ધીમે આપણે વાર્તામ કોપીને પૃચ્છતી કે સ્વાભાવિક છે. પછી કોઈ ભાવમાં પૂછતો નથી. આ બધી વસ્તુ દુઃખ આપનારી પછી પરિભવ, આપણો તેજો વધ થાય, આપણું માન ન રહે, અપમાન થાય, અવગણના થાય, ઉપેક્ષા થાય. આ બધું પણ વૃદ્ધાવસ્થામાં રહેલું દુઃખ છે. એ કહે છે એનું પણ આલોચન કરવું જોઈએ. મૃત્યુમાં તો જે પીડા થતી એ બધાએ જોયેલી જ છે, તો એ પણ એમાં ઘણું દુઃખ રહેલું છે. તથા વ્યાધિષુ શિરોરોગાદિષુ દોષાનુદર્શનમ તથા દુઃખેશુ, અધ્યાત્મ બધું જોયું. એટલે આ રીતે ભગવાન કહે છે કે આ બધા દોષનો આરોપ એ ભાષ્યમાં આગળ કહે છે. અથવા દુઃખાની એવ દોષ દુઃખ દોષ તસ્ય જન્માદિષુ પૂર્વવત અનુદર્શનમ દુઃખમ જન્મ દુઃખમ મૃત્યુ દુઃખમ જરા દુઃખમ વ્યાધયઃ દુઃખ નિમિત્તત્વાદ જન્માદયઃ દુઃખમ ન પુનઃ સ્વરૂપેણૈવ દુઃખમિતિ. ટૂંકો બે રીતે સમજાયો કે આપણે દોષનું આલોચન રહેલા દુઃખનું આલોચન. કારણ દુઃખ એક દોષ છે કે આ દરેક અવસ્થામાં દુઃખ રહે છે એનું આલોચન. દુઃખમ જન્મ દુઃખમ મૃત્યુ દુઃખમ જરા દુઃખમ વ્યાધ, દરેકમાં દુઃખ રહેલું છે. વૃદ્ધાવસ્થામાં દુઃખ શેનું રહેલું છે? એવું કઈ દુઃખ રહેલું હોય? દુઃખ નિમિત્તત્વાદ, એ બધું દુઃખના નિમિત્ત બને માટેના દુઃખ કહે છે.
વૃદ્ધા કોઈ અવસ્થા દુઃખ નથી, એ દુઃખનું નિમિત્ત છે મારે દુઃખ. એટલે એવું પણ નથી કે એ અવસ્થામાં બધા દુઃખી જ હોય. જે માણસ વિવેકપૂર્ણ જીવન જીવતો એને પણ આવું દુઃખ ના પણ હોય. એ જ ભગવાન પણ કહેવા માંગે છે દુઃખ નિમિત્તત્વાદ જન્માદય દુઃખમ ન પુનઃ સ્વરૂપેણ દુઃખમ. ટૂંકમાં વૃદ્ધાવસ્થા દુઃખ નથી, એ દુઃખનું સાધન હોવાના કારણે ભગવાન દુઃખ કહે છે. ટૂંકમાં આ બધા જીવનમાં રહેલા બધા દોષ અને દુઃખનું અનુસંધાન કરવું જોઈએ. કેમ કરવું જોઈએ એ કહે છે આગળ. એવમ જન્માદિષુ દુઃખ દોષ અનુદર્શનાદ દેહેન્દ્રિય વિષય ભોગેષુ વૈરાગ્યमुपजायते ततः प्रत्यगात्मनि प्रवृत्तिः कर्णानाम् आत्मदर्शनाय एवं ज्ञानहेतुत्वात् ज्ञानमुच्यते जन्मादि दुःखदोषानुदर्शनम्. एवं आ રીતે જન્માદિષુ દુઃખ દોષાન દર્શનાત. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ વગેરેમાં જે દુઃખ રહેલા છે અને જે દોષ રહેલા છે એનું અનુદર્શન, એનું વારંવાર ચિંતન કે આલોચન કરવાથી દેહેન્દ્રિય વિષય ભોગેશું વૈરાગ્ય ઉપજાયતે. આ દેહમાં, ઇન્દ્રિયમાં, વિષયોમાં અને ભોગમાં વૈરાગ્ય જન્મે છે. દેહની અંદર ઇન્દ્રિય વિષય ભોગેશું, દેહમાં વૈરાગ્ય જન્મે અને ઇન્દ્રિયના જે વિષયોમાં જે ભોગ પ્રાપ્ત થાય એમાં વૈરાગ્ય જન્મે. એ ભોગ કેવા હોય છે બધા? ટૂંકમાં ચારે બાજુ દુઃખ હોય એમ જ ભોગ રહેલા છે. પેલો જેમ યોગ વાસિષ્ઠમાં પેલો આવે છે ને કથા, બહુ જાણીતી છે. એક માણસ પાછળ પેલો વાઘ પડ્યો જંગલમાં, ભાગ્યો 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 અને એક કૂવો દેખાયો, સીધો કૂદકો માર્યો અંદર. કૂવો તો સુકાઈ ગયેલો હતો. મારે પણ કૂવામાં પડતા પડતા નસીબ જોગે એના હાથમાં કૂવાની અંદર વચ્ચે ધ્વજ કંઈક પેલી મૂળિયા હશે, એ મૂળિયાને પગ ઉપર ઝાડ ઉગે ને એના મું છે નીચે ગયા કૂવાની પડતા પડતા ધ્વજ એ મું હાથમાં આવી ગયા, લટક્યો, પડતા બચી ગયો, હાશ બચ્યો. ઉપર જોઈએ પેલો વાઘ તૈયાર હશે ઘોરકા, નીચે જોઈએ તો ત્યાં સાપ. હો, નીચે સાપ ઉપર વાઘ. પછી તો વર્ણન કે યોગ વાસિષ્ઠ કે પછી બે ઉંદર પછી પેલા પેલું જે મૂળિયું છે એને કાપતા હોય. બે ઉંદર દિવસ રાત. ટૂંકમાં આવું જીવન છે માણસનું. એક બાજુ મૃત્યુ છે અને બીજી બાજુ બધા સંસારના દુઃખો છે અને વચ્ચે પાછા આવા દિવસ રાત કપાઈ રહ્યા છે. એવામાં શું થયું? એ જ કૂવા પર એક વૃક્ષ હતું, ત્યાં એક મધપૂડો હતો, એમાં તે મધ ટપકતું હતું. તો આમ માણસ આમ લટકીને હોય ત્યાં મધનું આમ ટીપું આવે એટલે આમ પછી મોગે આમ જીભ બહાર કાઢી આણે. એટલે આવી અવસ્થામાં પણ માણસ પેલામાં હજી આવી અવસ્થામાં છે તો પણ હજી પેલા મધનો આસ્વાદ લેવાનો પ્રયત્ન કરે છે. ત્યાં એક ગ્રંથમાં એક જગ્યાએ શંકરાજી સમજાવે છે કે સાપ ઘણીવાર દેડકો શું કરતો હોય છે, દેડકો કેવી રીતે પોતાના શિકારને પકડે હોય ને જીભથી. દેડકાની જીભ બહુ લાંબી હોય, દેડકો જીભથી આમ જંતુઓને પકડે જીભથી. તો દેડકાના સાપ ગળે છે, સાપના એટલે મૃત્યુના મુખમાં જ છે દેડકો, તો હજી પેલી જીભથી એને તો પકડ્યા જ કરતા હોય છે. એવું જ કંઈક માણસ હોય છે. માણસ વિચાર નથી કરતો કે આ બધામાં જે આપણે સમય ગાળીએ છીએ ખરેખર ગાળવા યોગ્ય છે કે નહીં, કે આવા ભોગમાં કેવો આનંદ કેમ આવી શકે? ક્યાં બેસીને આપણે ભોગવી રહ્યા છે, કઈ સ્થિતિમાં ભોગવી રહ્યા છે? આપણે કોઈ ખાવાનું, આપણે કોઈ સારો પ્રસંગ હોય ને આપણે ભોજન હોય તો આપણે આનંદ કરીએ કે મારા મૃત્યુ થયું છે હમણાં ભોજન મારે નથી ખાવું. તેમ આ બીજોનો વિચાર કરીએ કેવા વસ્તુની વચ્ચે આપણે બેઠેલા છીએ અને કઈ શેમાં આપણા ઇન્દ્રિયનો ભોગ લેવાનો પ્રયત્ન કરીએ. એમ આવી રીતે વિચાર આવે એટલે ઇન્દ્રિયના ભોગમાં જે આકર્ષણ છે એમાંથી મુક્ત થવાય. આ એક નકારાત્મક પદ્ધતિ છે. વૈરાગ્ય ઉત્પન્ન વિવેક છે એ હકારાત્મક કે વિધેયાત્મક પદ્ધતિ છે. પણ આ પણ ઘણી વાર જરૂર હોય છે કે પેલા વિવેકથી આપણું મન માનતું નથી, એને દેખાડી કે જો આ કેટલું દુઃખ છે ત્યારે પછી એમાંથી પાછું વળે. એટલે જયારે નકારાત્મક કહેવાય એવું પણ એક મૂલ્ય ભગવાન આપે છે કે જીવનમાં આ જેવા દુઃખ છે એના દર્શન મનને કરાવવા જોઈએ તો મને એમાં આસક્ત થતા નહીં થાય, એમાં વૈરાગ્ય જન્મશે.
તતઃ પ્રત્યેગાત્મની પ્રવૃત્તિ, તો જ પછી વૈરાગ્ય જન્મે, તો જ કરણાનામ પ્રત્યેગાત્મની પ્રવૃત્તિ, તો જ આપણું મન ઇન્દ્રિયો બધું છે એ આત્મનિષ્ઠ બને, આત્મદર્શનાય આત્મદર્શન માટે યોગ્ય બને. એવં જ્ઞાન હેતુત્વાત જ્ઞાન મુચ્યતે જન્માદિ દુઃખ દોષાનું દર્શનમ. અને આ રીતે આ જન્મ વગેરેમાં, જન્મ મૃત્યુ વગેરેમાં જે દુઃખ અને દોષ રહેલા છે એનું અનુદર્શન વૈરાગ્ય ઉત્પન્ન કરાવે કે હવે મારે જન્મ નહીં લો સ્વામી, બધા છેલ્લો લોકો છે, હવે મારે જન્મ કે જુએ છે દુઃખ એવું પડ્યું છે કે ફરી મારે જન્મવું નથી, એટલે એને કારણે મોક્ષમાં ઈચ્છા થાય કે ચાલો મોક્ષ માટે વ્યવસ્થિત સ્વતંત્ર ના જન્મ્યો કદાચ જિજ્ઞાસા, પણ આ તો ના જોઈએ, એટલે આમાંથી ભાગીને ટૂંકમાં એ પણ એક આપણને પેલી બાજુ ધક્કો મારનારો આપણે એક પરિબળ છે. આપણામાં જ્ઞાનની પીપા ઈચ્છા જન્મી હોય ને આપણે પ્રેરાઈએ તો જુદી વાત છે, પણ ક્યારેક ક્યારેક મન પછી આમ જતું રહે. આપણું મન મહાત્માઓ કે આપણું મન માખી જેવું છે. ભ્રમર મધમાખી જુદી ને આ પેલી માખી. મધમાખી માત્ર મધ હોય ત્યાં જ જાય, બીજે કશે ના બેસે. પેલી માખી તો મધ પર બેસે ને મળ પર પણ બેસે, એવી માખી. આપણું મન પણ એવું છે, મધમાંય જાય મળમાંય જાય, ભગવાનમાં જાય આ ભોગમાં જાય. તો બદલીને બદલીને આપણે મધમાખી જો બનાવે કે માત્ર મધમાં જ જાય, બીજે કશે જાય જ નહીં. એના માટે પેલામાં જે ભોગમાં જે ભોગના સંસ્કાર છે એમાંથી મુક્ત કરવાની જરૂર છે. એમાં આ પ્રકારનું જે દોષનું દર્શન છે એ પણ એને માટે સાધન બને છે. એટલા માટે એને અહીંયા મૂલ્ય કહેવામાં આવ્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहंकार एव च जन्म मृत्युजरा व्याधि दुःख दोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु
मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदे अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। इंद्रियार्थेषु वैराग्यम अनहंकारः एव च जन्म मृत्यु जरा व्याधि दुख दोषानुदर्शनम। इन चर्चा चलती तो गए वक्त भगवान के जन्म मृत्यु जरा व्याधि दुख अपना जीवन में दोष रहेला छे अनुदर्शनम एनु वारंवार दर्शन करवू एनी पण एक मूल्य कયું જ્ઞાન માટેના સાધનો છે આ બધા એમાં જીવનમાં જે બધા દુઃખ આવતા હોય જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ દુઃખરૂપી દોષ અથવા આ બધા દોષ જે જીવનમાં રહેલા છે દુઃખ રહેલા છે ભગવાન એનું લોચન કરવું અનુલોચન કરવું अनुदर्शनम आलोचनम तो मृत्यु हो दोषानुदर्शनम ए बधी चर्चा करिए आपणे कि केवुं दरेक वस्तु में दुख रहेलुं छे। जीवन त्रण प्रकारना दुख कया आध्यात्मिक आदिभौतिक आदिदैविक। आध्यात्मिक अर्थ एटले पोताना व्यक्तित्वमांथी आवता दुख। आदिभौतिक अर्थात आसपासना भूत तो भौतिक जगतमांथी आवता दुख। आदिदैविक अर्थात आ अध्यात्म और अधिभूत नो संचालन करनार परिबळ छे ए देवताओं तरफथी आवता दुख। तो बहु लांबी चर्चा विष्णु पुराण ની અંદર આવે છે जन्म અને मृत्यु અને जरा અને व्याधि ને કેવું કેવું દુઃખ રહેલું છે આપણે જોયું વખતે तो शंकराचार्य एवं जन्मादिषु दुःख दोषानुदर्शनात् देहेन्द्रिय विषय भोगेषु वैराग्यम उपजायते। एवं आ रीते जन्मादिषु दुख दोष अनुदर्शनात् એટલે આ બધામાં દુઃખ રહેલું છે આ બધામાં દોષ રહેલો છે। તો એ રીતેનું એ વાસ્તવિકતા જીવનની છે। એટલે એવું નથી કે જે દુઃખ નથી એનું આપણે ચિંતન કરવાનું છે અથવા જે દુઃખ છે એને માટે આપણે દુઃખી થવાનું છે એવું પણ નથી। આવું આલોચન ત્યારે થાય જ્યારે આપણે સ્વસ્થ હોઈએ ત્યારે સારું આલોચન થાય। એટલે આ દુઃખનું આલોચન આપણે દુઃખી હોઈએ ત્યારે કરવું મુશ્કેલ હોય છે। માથું દુખતું હોય ત્યારે કહ્યું કે હું માથું નથી એ જરા મુશ્કેલ પડતો હોય છે પણ ન દુખતું હોય ત્યારે તો આલોચન થઈ શકે। એટલે જ્યારે આપણે આવા દુઃખમાં ન હોઈએ અને કદાચ શારીરિક દુઃખમાં હોઈએ તો પણ જો આપણે માનસિક દુઃખમાં ન હોઈએ एक शारीरिक दुख तो है जोड़े जोड़े एक बीजू लागणीना स्तरे दुख है। आप नासीपास थी जाइए निराश थी जाइए असहाय बनी जाइए कि शू थशे आ प्रकार ये है। तो अभिजातनी जरा मानसिक स्थिति न होय कि मन स्वस्थ होय टूंकमां त्यारे आ प्रकारनुं आलोचन के अनुदर्शन थई शके केवुं जीवनमां पगले ने पगले दुख रहेलुं छे। तो एवं जन्मादिषु दुख दोषानुदर्शनात् आम जीवन में आ बधी घटनाओं में दुख रहेलू है दोष रहेलो है एनु दर्शन करवाथी इंद्रिय विषय भोगेषु वैराग्यम उपजायते। तो આપણે વિચાર કે શેને માટે આ જીવન છે આ ઇન્દ્રિયોના વિષયોનો ભોગ કરવા માટે જીવન છે કે શેને માટે જીવન છે। ભગવાન કહે છે 9મા અધ્યાયમાં अनित्यम सुखम लोकम इमं प्राप्य भजस्वमान। अनित्य અને અસુખ આ જે લોક છે જે પ્રાપ્ત કર્યો છે મનુષ્ય લોક જો મનુષ્ય શરીરને પણ લોક કહી શકાય એ અનિત્ય છે અને અસુખ છે।
અનિત્ય છે અર્થાત અમુક નિયત સમય માટે છે, ટૂંકા સમય માટે છે, હંમેશ માટે નથી. અને છે ત્યારે પણ એમાં અનેક પ્રકારનું દુઃખ રહેલું છે. અસુખમ, ભગવાન કહે છે આવું જીવન. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય. ભગવાન એમણે રચના કરી, જાણે છે ને એમણે શેની રચના કરી છે. એનું પૂરતું દુઃખ જીવનમાં રચી આપેલું છે ભગવાને. ગયા વખતે કહ્યું પણ એકે એવું નહીં હોય જેના જીવનમાં દુઃખ ના હોય, જુદા જુદા પ્રકારનો. એ દુઃખની જે જાત જાતની એમણે વિવિધતાઓ રચી છે એનો પણ અંત નથી. અને કશું દુઃખ બહારનું ના હોય, બહાર કશું દુઃખ કરવાનું કારણ તો માણસ અંદર અંદર દુઃખી થાય. દુઃખ માટે ટૂંકમાં ઘણી વાર તો શારીરિક દુઃખ હોય છે, ભૌતિક આજુબાજુની સ્થિતિ પણ બહુ દુઃખજનક હોય છે. એવું નથી હોતું, એ લોકોને દુઃખ નથી એવું નથી. એ લોકો ના હોય તો દુઃખ ઊભું કરનારા હોય છે. ટૂંકમાં દુઃખ એ તો જીવનમાં ઘડી આપેલું જ છે. અનિત્યમ અસુખમ. તું શેને માટે કર્યું છે? ઇમમ પ્રાપ્ય ભજસ્વમાન. ભગવાન કહે છે કે અનિત્ય અને અસુખ આ પ્રકારનું જીવન રચાયેલું છે, એવું ને પ્રાપ્ત કરીને મારું ભજન કર. તું વિષયોનું ભજન ના કરીશ, જગતનું ભજન ના કરીશ, જગતની સિદ્ધિઓનું ભજન ના કરીશ. આપણે કે સત્તાનું, પ્રતિષ્ઠાનું, સન્માનનું આવું ભજન કરતા હોઈએ મનમાં, એ બધી વસ્તુનું ભજન ના કરીશ, તું મારું ભજન કરે. એટલા જ માટે કે બધી વસ્તુઓ જીવન નથી એમ નથી, પરંતુ એ બધી કેવી છે? અનિત્ય છે અને અસુખ છે. જે સત્તા આપણને મળે, પ્રતિષ્ઠા મળે, સન્માન મળે, કે સંપત્તિ મળે, કે સગવડ મળે, એ બધી વસ્તુઓ અસુખ છે. ટૂંકમાં એ દુઃખ લઈને આવનારી વસ્તુઓ છે, કે નરી સુખ નથી લાવતા. અનિત્ય પણ છે વસ્તુઓ, અનિત્ય પણ છે અને જોડે જોડે એમાં દુઃખ પણ રહેલું છે. તો એનું પણ દર્શન કરે. એટલે આ પ્રમાણે જીવનમાં શરીર તરફથી, વિષયો તરફથી, બીજી બધી સિદ્ધિઓ તરફથી, પ્રાપ્તિઓ તરફથી, અરે માન જે મળતું હોય પણ કંઈ મફત તો નથી મળતું ને. કોઈ વસ્તુ એમને તો ન જ મળે. દરેક વસ્તુ પોતાની જાત સાથે જવાબદારી લઈને આવતી હોય, દરેક વસ્તુ પોતાની સાથે બોજ લઈને આવતી હોય, દુઃખ લઈને આવતી હોય. એટલે ભગવાન નથી કહેતા કે આપણે જીવનમાં ના હરે દુઃખનું અનુભવ કરે કેવા થઈ જાય આપણું જીવન. એટલે ઘણી વાર એમ લાગે કે ભારતીય સંસ્કૃતિમાં વારંવાર દુઃખની બી ચર્ચા કરવામાં આવે છે. એમ કરીને જીવન વિશે નિરાશા ઉત્પન્ન કરવામાં આવે છે. જીવન વિશે નિરાશા ઉત્પન્ન કરવા માટે આ આલોચન કરવા નથી કહેતા, પરંતુ આપણી પાસે જે મર્યાદિત સમય છે એનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકીએ એ માટે કહે છે કે અનિત્યમ અર્જુન, તું પછી ભવિષ્યમાં કરીશું ને પછી એમ કરીને લંબાવીશ નહીં. ટૂંકમાં આ વસ્તુને મુલતવી ના રાખીશ, કારણ કે તારી પાસે કે એવો અનંત સમય નથી આ બધી વસ્તુ સિદ્ધ કરવાનો. અને જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ કરવાનો આપણી પાસે અનંત સમય નથી, મર્યાદિત સમય છે. એટલા માટે હું ભવિષ્યમાં રાહ જોઉં કે ભવિષ્યમાં કરીશ, તો કે એવી એટલે મુલતવી ના રાખીશ. એ સિવાય ભવિષ્યમાં શા માટે કરીશ? અત્યારે શું કરવાનું છે? તો કે અત્યારે જ મારે જગતની આ વસ્તુ જો એ અસુખમ છે, એ બધી વસ્તુ કઈ છે? અનિત્ય છે, અસુખમ છે. એટલે તું ભગવાન કહે છે તું મારું ભજન ના કરે અને બીજા કશાનું ભજન કરે તો પણ મારા સિવાયની બધી વસ્તુ કઈ છે? અનિત્ય છે અને દુઃખમય છે. એ વિચાર જેથી બીજા બધાનું અત્યારે ભજન કરે છે, ભજન કરો છોડી દઈશ. તમે કહેશો સ્વામી હું કંઈ ભજન નથી કરતો, પણ હું ભજન કરતો હોઉં છું, ધન સંપત્તિનું ભજન કરતો હોઉં છું, ચિંતન કરતો હોઉં છું. કેમ વધારે મળે, શું કરવું અને સાચવવું, કેમ કરવું. સન્માનનું ભજન કરતો હોઉં છું, કારણ કે જ્યારે મને ના મળે ત્યારે દુઃખ થતું હોય, કેમ મેળવવું એની ચિંતા કરતો હોઉં. આમ અપમાનમાંથી કેમ બચવું, માન કેમ મેળવવું. નથી કહેતો કે એવું ન કરવું જોઈએ, છતાં પણ ટૂંકમાં આ બધી વસ્તુઓ બહુ મહત્વની હોય છે. જે વસ્તુ મહત્વની હોય એનું આપણે ભજન કરતા જ હોઈએ. ભગવાન કહે છે કે આ બધી વસ્તુમાંથી મહત્વ દૂર કરીને મારામાં મહત્વ સ્થાપિત કરે. મત કર્મ કૃત, મત પરમા, મત ભક્ત. આપણે કર્મ કોને માટે કરીએ? આપણે માટે જે મહત્વનું એના માટે કર્મ કરીએ. જે ધ્યેયને આપણે જીવનમાં મહત્વનું ગણતા હોઈએ એની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ. જે ધ્યેય એને આપણે તત્પર હોઈએ, એને પ્રેમ કરતા હોઈએ,
એનાથી વિરુદ્ધને દ્વેષ કરતા હોઈએ. ભગવાન કહે છે કે નહીં, હું તારા જીવન જે બન્યું મત પરમ. જે કે કર્મ કરે મારી પ્રાપ્તિ માટે કર, જે પ્રેમ કરે મને કર, ભજન મારું કર. તો ભગવાન આપનું ભજન કરીશ તો બીજા પ્રત્યે દ્વેષ થશે કે નહીં? સંસાર પ્રત્યે દ્વેષ તો કે નહીં. નિર્વૈર એટલે મત કર્મ કર મત પરમ મત સંગ વર્જિત. એક ભગવાન જ એવો છે કે એનું ભજન કરીએ તો બીજા પ્રત્યે દ્વેષ ના થાય. બાકી જગતમાં એવી એકેય વસ્તુ નથી જેનું ભજન કરે તો બીજો દ્વેષ ના થાય. જગતમાં બીજી વસ્તુ એવી છે કે એક લઈએ, એકને છોડીએ તો જ બીજાને લેવાય. એક ભગવાન જ એવો છે કે કશાને છોડ્યા વગર એને મેળવી શકે, કારણ કે બધે જ છે. નિર્વૈર સર્વભૂતેષુ, કોઈ પ્રાણી પ્રત્યે વૈર ના હોય, અને કોઈ જગ્યાએ તું આસક્ત ના હોય, એ રીતે મારું ભજન કરે. એટલે કે આપણે જીવનમાં ભગવાનનું ભજન કરી શકીએ એ માટે જ આ દુઃખનું આપણને વૈરાગ્ય જન્મે. એ સુખના ઉપભોગમાં, ઇન્દ્રિયના વિષયમાં વૈયા કે આવી વસ્તુમાં આપણું જીવન વ્યતીત ના થાય. આ ભૌતિક વસ્તુની પ્રાપ્તિમાં જે જીવન વ્યતીત કરું છું, વેડફું છું, એ ખરેખર એની યોગ્યતા એ ધરાવે છે. તો એમ કરીને આ બધી વસ્તુ માટે વૈરાગ્ય જન્મે. દેહેન્દ્રિય વિષય ઉપભોગેશુ વૈરાગ્યમ, દેહ પ્રત્યે વૈરાગ્ય જન્મે. કેટલી આસક્તિમાં હોય છે એની પ્રત્યે વૈરાગ્ય જન્મે. જેટલી દેહ પ્રત્યે આસક્તિ હોય એટલી ફરી પાછું મન આવા દેહને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જે વસ્તુ મને પ્રિય છે એને તો પ્રાપ્ત કરવા ઈચ્છું જ ને. આ દેહ માટે આસક્તિ હોય એટલે ભવિષ્યમાં બીજા જન્મમાં પણ આવો દેહ મને મળે આસક્તિ. એટલે આ બધી આસક્તિમાંથી દેહ, ઇન્દ્રિયો પ્રત્યે, વિષયો પ્રત્યે, ભોગ એનો સદુપયોગ કરે. બસ હા, પણ મારી પાસે તો ભાઈ ગામમાં પહેરવાની જેવી શક્તિ નથી તો ભલે ના રહે, જેટલી શાયદ તો ખરી. હું એવરેજ ચડી શકતો નથી, કંઈ વાંધો નહીં. હું 10 કલાક જપ નથી કરી શકતો, કંઈ વાંધો નહીં. જેટલું કરી શકું છું એ હું કરું. મારી પાસે જે કંઈ છે એનો સદુપયોગ કરું. બસ 100 રૂપિયા એનો સદુપયોગ કરું, 1000 એનો સદુપયોગ કરું, 5 વર્ષ છે એનો સદુપયોગ કરું, 1 વર્ષ છે એનો સદુપયોગ કરું, 50 વર્ષ છે એનો સદુપયોગ કરો. જે સમય છે એનો સદુપયોગ, જે શક્તિ છે એનો સદુપયોગ, જે તક છે એનો સદુપયોગ. બસ એટલા જ માટે. તતઃ પ્રત્યેગાત્મની પ્રવૃત્તિ કરણાનામ આત્મદર્શનાય. આપણી ઇન્દ્રિયોનું આપણું મન છે હંમેશા દેહમાં, વિષયમાં, ઉપભોગમાં જવાનું જે જગ્યાએ આપણે મહત્વ છે. વૈરાગ્યનો અર્થ કે એ બધી વસ્તુમાંથી મહત્વ મનમાં જતું રહે તો જ પ્રત્યેગાત્માની પ્રવૃત્તિ કરણાનામ, તો જ આપણું મન, ઇન્દ્રિયો વગેરે પ્રત્યેગાત્મામાં પ્રવૃત્ત થશે. આત્મદર્શનાય, આત્માનું દર્શન કરવા માટે પ્રત્યેગાત્મામાં પ્રવૃત્ત થશે. એવમ જ્ઞાન હેતુત્વાદ જ્ઞાનમુચ્યતે જન્માદિ દુઃખ દોષાનું દર્શનમ. આમ જન્મથી માણીને જીવનમાં જે કે દુઃખ રહેલા છે એ બધાનું અનુદર્શન કરવાથી આપણામાં વૈરાગ્ય જન્મે, એ તો આપણું અંતર્મુખ બને. અને એ રીતે આ દુઃખનું દર્શન પણ જ્ઞાન માટેનો હેતુ બને. એટલા માટે ભગવાને જ્ઞાનના મૂલ્યોમાંનો સમાવેશ કર્યો. હવે કેવી રીતે આપણે એનું ચિંતન કરીએ એના પર આધાર રાખે છે. મૃત્યુ છે એનું ચિંતનથી આપણા મનમાં આખો દિવસ ભય પણ રહ્યા કરે, અથવા તો આપણે છૂટા પણ થઈ જઈએ કે છે ને પછી ભલે રહ્યું ત્યારે આવવાનું જ છે ને શું ચિંતા કરવી. બધી વાત તો ખબર છે ને મને છે. હા, એકનાથ મહારાજની કે એવી જ કોઈ સંતની વાત છે ને, એ કોઈ એક માણસે સંત પાસે આવીને કહે છે કે મહારાજ આપ તો કેટલા શાંત અને પ્રસન્ન છો, એનું શું રહસ્ય શું છે? ત્યારે પેલા મહાત્મા કહે કે એનું રહસ્ય હું તને કહીશ, કંઈ પહેલાં હું તને એક બીજું રહસ્ય કહી દઉં કે આજે 7મા દિવસે તારું મૃત્યુ થવાનું છે. પેલો માણસ તો બીજું રહસ્ય સાંભળવા રોકાયો જ નહીં, ભાગ્યો. 7મા દિવસે જ્યારે મહાત્માની પાસે પહોંચ્યા એને મળવા માટે, શાંતિથી પેલો બસ એની પથારીમાં સૂતેલો હતો, મોં પર શાંતિ હતી. તો કે અરે તારું મૃત્યુ થવાનું છે, તારે મને આટલી શાંતિ ક્યાંથી છે?
તો મહારાજ આપે કહ્યું કે મારો 7 દિવસે મૃત્યુ છે, બસ પછી ચિંતા શું, પછી મેં તો વિચાર્યું કે મરવાનું જ છે ને, હવે ચાલો તો એની તૈયારી કરી લઈએ. એટલે જે કે મારું બધું દેવું હતું બધું ચૂકવી દીધું. જે લોકોએ મારું દેવું લેણદાર હતા, મારે જેની પાસે લેવાનું હતું એને મેં માફ કરે, જાઓ ભાઈ નથી જોઈતું, મરવાનું જ છે ને, આ પછી શું ચિંતા. જે લોકોને અમે અપરાધ કર્યો છે ભૂતકાળમાં જઈને બધાની માફી માંગી આવ્યો, અને જેમણે મારો અપરાધ કર્યો બધાને મેં માફી આપી દીધી. ટૂંકમાં બધા પ્રકારનો હિસાબ મેં પતાવી દીધો. હવે ચિંતા છે ને, તો કે હવે તને ખબર પડે કે ચિંતા છે નહીં થતી હતી. જો ચિંતા ન કરવી હોય તો શું કરવું જોઈએ. એટલે એ પણ એક વસ્તુ છે કે ચાલો પતાવીને ક્યાં સુધી રહેવાનું છે, આ બધું લઈ લઈને ક્યાં જવાનું છે, લઈ તો ચિંતાઓ મનમાં લઈને ક્યાં જવી. ચાલો બધાને ક્ષમા કરી દો, બધાનો હિસાબ લાગણીના સ્તરે પતાવી દો, બધા સ્તરે હિસાબ પતાવી દો. એટલે આ રીતે કોઈક આ બધી ઘટનાઓને વિધેયાત્મક રીતે લઈએ આપણે તો આ વસ્તુ આપણને મદદરૂપ થાય. એ રીતે ભગવાન કહે છે. નહીતર તો ઘણી વાર આવું ચિંતન કરીને આપણે ત્રાસી જઈએ, ગમગીન થઈ જઈએ. ક્યારે પણ ગમગીન થવા માટે નથી, એની સાથે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવા માટે છે અને આપણા સમયની શક્તિનો સદુપયોગ કરવા માટે. ચાલો 9મો શ્લોકથી શરૂ કરીએ આપણા આજે. અસક્તિરનભિષ્વંગઃ પુત્રદારગૃહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. અસક્તિઃ અનભિષ્વંગઃ પુત્રદાર ગૃહાદિષુ. અસક્તિઃ એક વસ્તુ, પુત્રદાર ગૃહાદિષુ અનભિષ્વંગઃ બીજું, નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપત્તિષુ. ઇષ્ટાનિષ્ટ ઉપત્તિષુ નિત્યમ સમચિત્તત્વમ. આમ આ શ્લોકમાં ભગવાન 3 મૂલ્યોની વાત કરે છે. પહેલા કહે છે અસક્તિ. જો ભાષ્યમાં શું કહે છે. અસક્તિ શક્તિ સંગ નિમિત્તેષુ વિષયેષુ પ્રીતિમાત્રમ તદભાવઃ અસક્તિ. અશક્તિ ને આસક્તિ બે બહુ ભેદ છે. અશક્તિ એટલે શક્તિનો અભાવ, આસક્તિ એટલે અસમંતા શક્તિ, એકદમ જોરદાર શક્તિનું નામ આસક્તિ. અશક્તિ અને આસક્તિ. અશક્તિ એટલે શક્તિ, શક્તિ એટલે સંગ. જે શબ્દ સંગ બને છે જે ધાતુમાંથી, સજ ધાતુમાંથી, એમાંથી શક્તિ પણ બને. શક્તિનો અર્થ છે સંગ, જોડાણ. સંગ એટલે જોડાણ. અશક્તિ અર્થાત જોડાણનો અભાવ, એટલે કે પ્રીતિનો અભાવ, સ્નેહનો અભાવ, આસક્તિનો અભાવ. એ શક્તિ અને આસક્તિમાં બહુ ફેર નથી. આસક્તિ એ શક્તિ, શક્તિમાં એક આ પ્રત્યય લગાડી દો, ઉપસર્ગ લગાડો, પ્રત્યયને ઉપસર્ગ, બહુ જ તીવ્ર શક્તિને આસક્તિ કહેવામાં આવે. એટલે આસક્તિનો અભાવને અશક્તિ કહેવામાં આવે. એટલે ઘણી વાર આ ન બરાબર સમજાય તો આપણને થાય કે ભગવાન શું કહે છે, ક્યાંક અશક્તિ વાંચે તો પછી શક્તિનો અભાવ એવું પણ થાય. અશક્તિ એટલે કે આસક્તિનો અભાવ. તો એ સંગ નિમિત્તેષુ વિષયેષુ, જે વિષયો સાથે સંગ કરવાનો હોય. હવે ઘણા બધા આગળ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, ઇન્દ્રિયના વિષયો પ્રત્યે વૈરાગ્ય એવું કહેવામાં આવ્યું. એટલે ઇન્દ્રિય વિષયો પ્રત્યે રાગ અને દ્વેષનો અભાવ પણ કહેવામાં આવ્યો. ટૂંકમાં આપણે વિષયોના ઉપભોગમાં બને એટલે ન પડીએ, વિષયોના ભોગ માટેનો અભાવ અને ઈચ્છાનો અભાવ. એટલે વિષયો આપણે દૂર કરી શકીએ. જે ઉપભોગના વિષય હોય, ઇન્દ્રિયના વિષય હોય, દૂર રાખી શકીએ. સિનેમા જોવા ના જઈએ, આઈસ્ક્રીમ ખાવા ના જઈએ,
રેસ્ટોરન્ટમાં ના જઈએ, આવું ના કરીએ. પરંતુ જે આપણી જરૂરિયાતની વસ્તુઓ છે એ તો રાખવી જ પડે. એટલે ટેલિવિઝન ના રાખીએ આપણે, પણ કંઈક તો આપણા જે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ હોય એ તો આપણે હોય, ઘર હોય, કદાચ મોટર ગાડી પણ હોય જરૂર હોય તો, અથવા તો જે કંઈ ખાવા આપણા પહેરવા વળવાની બધી જે વસ્તુ હોય એની સાથે ભગવાનને કેવો સંબંધ હોવો જોઈએ? આસક્તિ. આ બધી વસ્તુઓ પણ આપણો સમય અને શક્તિ લઈ જતા હોય છે. મનમાં એમની પ્રત્યે પણ એક જોડાણ થઈ જતું હોય છે. શક્તિ એટલે જોડાણ, આપણે જોડાઈ જતા હોઈએ છીએ. આમ તો કઈ આ કપડોનું હું એક નથી, એક જુદું જ છે, મારું પહેરવાનું વસ્ત્ર છે ને, છતાં પણ હું જોડાઈ જતો હોઉં છું. કઈ જોડાઈ જવું? આ મારું છે. શક્તિ મમ ઇદમ ઇતિ એતાવન માત્રેણ પ્રીતિ. ને વસ્તુ માટે પ્રીતિ હોવી એક વસ્તુ છે. કોઈ એમ નથી કહેતું વેદાંત કે પ્રીતિ ન હોવી, પરંતુ આ પ્રીતિ કયા પ્રકારની છે? આ મારું છે એ પ્રકારની પ્રીતિ છે. ફૂલ હોય અને સરસ હોય, આપણે એનો આનંદ માણી શકીએ ને, એ પ્રકારની પ્રીતિ હોય એનો વાંધો નથી. પરંતુ એ ફૂલમાં એક બીજા પ્રકારનો પણ આનંદ હોય છે. તો આ મારું ફૂલ છે, એ આનંદ જરા જુદા પ્રકારનો છે. એ ફૂલની દુકાનવાળા પાસે હોય ને આપણે ત્યાં જોઈએ ને પણ એક આનંદ થાય, એક વસ્તુ છે. એને એ ફૂલ આપણે ખરીદીને આપણા દિવાનખંડની અંદર પેલા ફ્લાવર વેસું મૂકી અને પછી જોઈએ ને, એમાં જરાક આમ થોડોક જુદો આનંદ રહેલો. આ કોણ છે? મારું છે. એક મારાપણનો આનંદ રહેલો છે. એટલે વસ્તુને વાપરવી એક વસ્તુ છે, અને વાપરવા માટેની કાળજી તો લેવી જ પડે. ઘડિયાળ હોય પણ ઉપયોગી વસ્તુ છે, જરૂરી વસ્તુ છે. માનો આપણે જરૂરી માનતા હોઈએ તો એની દરકાર કરવી, એની કાળજી લેવી, એની કોઈ ના નથી પાડતો. પરંતુ આ ઘડિયાળમાં જોઉં ત્યારે મને ઘડિયાળમાં ઉપયોગિતા છે કે 10:30 ને 5 થઈ, એ જુદી વસ્તુ છે. પણ ઘડિયાળમાં જોતી વખતે મારું ઘડિયાળ છે એ જે દ્રષ્ટિ છે ને, એ જરા મને ઘડિયાળ જોડી આપનારી વસ્તુ છે. આમ હું જોડાયેલો છું. આ મમ જે છે ને, હુંની છઠ્ઠી વિભક્તિ છે. હું અહમની છઠ્ઠી વિભક્તિ મમ, મારું. ટૂંકમાં હુંનો જ એક વિકાર થયો મારું, હુંનો જ એક વિસ્તાર થયો મારું. આપણે કહીએ ને વસ્તાર, ગુજરાતીમાં કહીએ ને વસ્તાર એટલે વિસ્તાર. એટલે અહમ જે છે હું, એનો વિસ્તાર આપણે કરીએ છીએ. પહેલા તો હું એટલે આ શરીર ખરું જ, એની સાથે જોડાયેલી વસ્તુઓ પછી મારી બને. પુત્રદાર, પુત્ર હોય, પત્ની હોય, એ તો બરાબર, ઘર હોય, આ બધી વસ્તુઓ મારી. એટલે એ બધા સાથે આપણા મનમાં એક વિશેષ સંબંધ હોય છે. એ વસ્તુ પણ આપણા મનમાં કોઈને કોઈ પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરનારી હોય છે. માટે ભગવાન એ તરફ આપણું ધ્યાન દોરે છે કે જેને મારી કહું છું એ વસ્તુઓ પણ જે ખરેખર મારા ઉપયોગની વસ્તુઓ છે, પરંતુ એની અંદર આ એક મારી કરીને એક શું કહેવાય માલિકીની ભાવના, એ માલિકીની ભાવનાથી હું જોડાયેલો છું. આ વસ્તુ ચિંતા ઉત્પન્ન કરે છે, વિક્ષેપ ઉત્પન્ન કરે છે. જો વેદાંત ક્યારે નથી કહેતું કે આપણે જીવનનો આનંદ ન માણવો. ખરેખર જીવનનો આનંદ કેમ માણવો એ પણ વેદાંત શીખવાડે છે. હજી તો ભગવાન નથી કે કોઈ વસ્તુ સાથે ન રાખો, એ રાખો, જે જરૂર હોય એ વસ્તુ રાખો. એટલું ખરું કે જરૂરિયાત ઓછામાં ઓછી હોય તો ચિંતા એટલી ઓછી, જેટલી જરૂરિયાત ઓછી એટલું સારું. પરિગ્રહ વધારે, જેટલી જરૂરિયાત વધારે એટલો પરિગ્રહ વધારે. લોકો બિચારા નીકળે તો ઓછામાં જરૂરિયાતો લઈને નીકળવું જ પડે. આમ એક પેલી પર્સ હોય અને પછી એક પેલું કંઈ પાકીટ હોય અને 2-3-4 બધી વસ્તુ હોય જોઈએ, બધી વસ્તુ જોઈએ ને, કારણ કે પેલામાં આટલું હોય, પેલા અનેક વસ્તુ લઈને લોકો ફરતા હોય. મુસાફરી કરીએ ટ્રેનમાં ત્યારે 1000 વસ્તુ લઈને ફરતા હોય. એ ટૂંકમાં ઘરની અંદર પણ ખીચો ખીચ ભરેલું હોય બધું. ફર્નિચર કેટલા બધા પ્રકારનું અને કઈ જાતનું અને વિશેષ વસ્તુઓ બધી હોય. એટલે હું એમ નથી કહેતો કે આ બધું ન હોય કે જે હોય, પણ ટૂંકમાં જે જરૂર ના હોય એ ન હોય તો સારું, કારણ કે હોય એટલે એની સાથે કશો આસક્તિ જન્મવાની નિયમ છે ને. ના હોય તો ચિંતા નહીં. પેલી કથા ખબર છે ને, એક મહાત્મા પેલા ઝૂંપડીમાં રહે, કશું એમની પાસે નહીં. મહાત્મા વિરક્તા હતા, લોકો દર્શન કરવા આવે અને બધું બહુ આદરણીય હતા.
એકવાર એકને વિચાર્યો કે આ મહાત્માને પણ આપણે કરપ્ટ કરવા છે. કરપ્શન એટલે શું કે એમને પ્રદૂષિત કરવા. તો પ્રદૂષિત કરવા એની એક રીત શોધી કાઢી. એકવાર એક માણસ આવ્યો મહાત્મા પાસે કે મહારાજ, મારે ઘણા વખત માટે અહીંથી દૂર જવાનું છે અને મારી પાસે એક ખાસ વસ્તુ જે છે એ હું કોઈને પણ આપી એના પર વિશ્વાસ કોઈ પર કરી શકતો નથી. મને જો આપ મને રજા આપો તો વસ્તુ અહીં મૂકીને હું જઉં. મને ખબર છે કે અહીં આગળ એ સલામત છે. શું તો કે મારી તલવાર, મારી બાપ દાદાની જૂની તલવાર છે ને, બહુ જ કિંમતી છે. અંતેથી જો આપ રજા આપો તો અહીં મૂકીને જવું. બસ આટલું જ. એટલે મૂકને બી મને વાત ભરે લટકતી હોય. મહાત્માને કશો વાંધો નહીં, લટક્યા કરે, એનું ધ્યાન પણ નહીં. આમ 15 દાડા, મહિનો, 2 મહિના ઘણો સમય જતો રહ્યો. એક દિવસ કંઈક આજુબાજુ પેલા ઝૂંપડીની આસપાસ થોડું હોય એમાં કંઈ ઉગાડ્યું કર્યું હોય ને બધું વરસાદમાં ઘાસ બાસ ઉગી ગયું હશે ને કંઈક કેમ એને ઘાસને કેમ કાઢવું, કેમ કાપવું કે આજુ સાધન ના હોય ને પછી યાદ રાખો પેલી તલવાર પડી છે, લાવના બધા ઉપયોગ કરી શકીએ ને ઘાસ કાપવા માટે. ફટફટ સરસ થઈ ગયો, ખુશ થઈ ગયા. હા ચાલ, આ ઉપયોગી છે. હવે જ્યારે જ્યારે ઘાસની જરૂર પડે ત્યારે તલવારનો ઉપયોગ કરે. એક દિવસ બધું ફળ આપી ગયો. મહારાજ જો વૃદ્ધ થઈ ગયા હશે એટલે પેલા સફરજન ને એવી વસ્તુ એમને ખવાની જયારે ટુકડા કરવા પડે. ચપ્પુ મળ્યો નહીં તો કહો ચાલો પેલી તલવાર છે, ચાલો આનો ઉપયોગ કરીએ. ફળ કાપવા વાળાનો ઉપયોગ થવાનો. આમ કરતા કરતા ધીમે 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 આ તલવારનો નિર્દોષ ઉપયોગ થાય. પણ ધીમે 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 આ તલવારનો ઉપયોગ થવા માંડ્યો. એની પ્રત્યે ધીમે ધીમે સંબંધ બંધાયો જાય. અને કોણ જાણે એક દિવસ શું થયું કે કોઈ માણસ આવ્યો ત્યાં ચોરી કરવા માટે ને મહાત્મા કેવા ગુસ્સે થઈ ગયા અને એકદમ તલવાર યાદ આને ફટકાર્યો નહીં. તલવાર ખલાસ. એટલે એક જ વસ્તુ પડી હોય તો કેવી ધીમે 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 પગ પેસારો કરતી હોય છે. એમાં એનો વિચાર એમાં જ નથી. પગ પેસારા માટે આપણા હૃદયમાં સ્થાન હોય છે. આપણા પેલી આસક્તિની હોય છે, મમતા હોય, આસક્તિ હોય. ધીમે ધીમે આપણે એને પરતંત્ર બનતા જઈએ છીએ. ટૂંકમાં વસ્તુઓ ધીમે ધીમે આપણો કબજો લેતી હોય છે. એ મહત્વની વસ્તુ છે. ટૂંકમાં આસક્તિનો અર્થ આપણે કશાના કબજામાં ન હોય. એટલે વસ્તુનો ઉપયોગ કરો એક વસ્તુ છે અને એનાથી સંચાલિત થવું, નિયંત્રિત થવું એ બીજી વસ્તુ છે. બરાબર છે. ઘડિયાળનો ઉપયોગ કરો તેવી વાત છે. ઘડિયાળમાં નિયંત્રણ કરે બરાબર નથી. નિયંત્રણ કરે એટલે પછી ઘડિયાળ આખો 5 મિનિટ જોયા જ કરો કે બરાબર સલામત તો છે કે નહીં. પેલું પાકીટ મૂક્યું કે 5 મિનિટ જોયા કરે સલામત છે કે નહીં. એનો દર 5 મિનિટે નહીં. તમે રેલવે ટ્રેનમાં જતા હો મુંબઈ, દર મિનિટે હાથ જ ત્યાં જ રાખવો પડે. કારણ કે ક્યારે ઉઠાવી જાય ખબર ના પડે, ક્યારે લઈ જાય. અંતેથી જયારે આવી રીતે કશાક આપણે જોડાઈ જઈએ ત્યારે એ વસ્તુ આપણી ચિંતાનો વિષય બને. પછી એની સલામતી પણ અગત્યની બની જાય. મને ખબર છે ને આપણા આશ્રમની અંદર કે થોડા છોડ રોપ્યા હોય ને કે ફૂલના છોડ હોય ને કે બીજા રોપા હોય ને વૃક્ષ થતું હોય ને બધું આમ વિચાર આવે કે પેલું કેવું થયું, કેવું ના થયું. આમ 15 દિવસ બહાર ગયા તો વિચાર આવે પેલું જાસૂદને કેવું થયું હશે ને પેલું થયું ઉગ્યું હશે કે નહીં, પેલાને કેટલા થયા ને કેમ. હવે તો જોઈએ તો પહેલી વસ્તુ એ અને કેટલા ફૂલ છે, શું છે, આ કેમ છે અને કેમ રોગ લાગે, શું થયું, ચિંતા. આમ ભગવાનનું ધ્યાન કરતા કરતા પણ ઘણી વાર પેલા બધી લીમડાનું ચિંતન થાય કે આ લીમડો હા આ બરાબર તો હશે તો ખરો ને, કેમ આ પાંદડા ઓછા થઈ ગયા છે આજકાલ. એટલે આવું વસ્તુનો સ્વભાવ છે કે એકવાર આપણે એની સાથે જોડાયા, સ્નેહીથી જોડાયા, એનો આનંદ માણો એક વસ્તુ છે. તો 2 પ્રકારનો આનંદ છે. એક તો વસ્તુનો પોતાનો આનંદ છે. આપણો લીમડાનો વૃક્ષ હોય એ લીમડાનો વૃક્ષને જોઈને પણ આનંદ આવે. અને બીજું મારા બગીચાનો વૃક્ષ છે, આ મારું વૃક્ષ છે, એ આનંદ જરા જુદા પ્રકારનો છે. સરસ મોટર કાર રસ્તામાં જતી હોય ને આપણે જોઈને આનંદ આવે જુદી વાત છે. આ મારી મોટર ગાડી, એ મારાપણાનો એક આનંદ છે. અને બધાને જોઈતો હોય છે. સ્વામી મારું કહેવાયું કોઈ તો જોઈએ ને. ટૂંકમાં આપણને એની જરૂર, કારણ કે આપણે એમાંથી સલામતીનો અનુભવ થતો હોય છે. એમાંથી આપણે એક પ્રકારની કમ્ફર્ટ, એક પ્રકારની સગવડનો અનુભવ થતો હોય છે. આ મારું હોય ને ત્યારે મને જરા વધારે સારું લાગે.
લાગે હું બરોબર છું. આપણા ઘરમાં આવીએ તો આપણને આમ જુદા પ્રકારની લાગણી થાય. બહાર મહેમાન થઈને ગયા હોય એ જુદી વાત છે, પણ આમ ઘરમાં આવીએ ધરતીનો છેડો ઘર, એવું લાગે કે આ મારું છે. ભગવાન કહે છે કે એમાંથી મુક્ત થવાની જરૂર છે. એટલા જ માટે કે બંધન કરનારી વસ્તુ, આ બંધનનો એક પ્રકાર છે. આપણે નથી કહ્યું કે મારું ઘર ન હોવું જોઈએ, કે હું છેડે મારે ઘર ના હોય, એવું પણ નથી. પણ છતાં આ વસ્તુમાં મારાપણું છે, માલિકીની ભાવના છે, એમાંથી મુક્ત થવાની જરૂર છે. પહેલી વાત તો એ છે કે આપણે જરૂરિયાતો ઓછામાં ઓછી કરીએ. 2 જોડ કબાડી ચાલે તો 4 ના રાખીએ, 1 જોડ મૂર્તિ ચાલે તો 10 ના રાખીએ. એ ચાલતું હોય એટલું જ રાખીએ, વધારે નહીં. એટલે એટલી લેવાનું, પાછું સાચવવાની માથાકૂટ ઓછી. અને જોડે ચિંતા વધારે થાય ને, જેટલી વસ્તુ વધારે હોય એની સલામતીની ચિંતા, અંદરથી ચિંતા થવાની જ મનમાં. આપણું હોય એટલે ચિંતા થવાની, બીજાનું તો કઈ ચિંતા ના થાય, આપણું તો ચિંતા થાય. અંદરથી એમાંથી મુક્ત થવા માટે જોડે ઓછામાં ઓછી, અને જે વસ્તુ વાપરતા હોઈએ એની સાથેના સંબંધમાં સ્પષ્ટ હોઈએ કે કેવો સંબંધ છે. લક્ઝરી કમ્સ એઝ અ ગેસ્ટ. આ બધા મોજ શોખના સાધનો કેવા છે, મહેમાન તરીકે આવે, ધીમે ધીમે પછી રહી જાય, પગ પેસારો કરે અને ધીમે ધીમે આપણા યજમાન બની જાય, અને પછી જોત જોતામાં આપણા માલિક બની જાય, આપણે એના સેવક બની જઈએ. આમ વસ્તુમાં આસક્તિને કારણે આપણે એના સેવક બની જતા હોઈએ છીએ. સ્વામી દયાનંદ મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા હતા કે એક મિત્ર હતો, 2 મિત્રો હતા. એમાં એક મિત્રને કે અમેરિકા જવાનો થયો, ક્યાંક વિઝા મળી ગયો એને, અમેરિકા ગયો. ત્યાં જઈને પછી એને નોકરી કરવાની શરૂ કરીને એમ કરતા આમ તો 2 વર્ષ માટે ગયેલો કે આપણે ફાવશે તો રહીશું, નહીં તો પછી પાછા આવી જઈશું. હવે એનું મોટું સરસ ઘર હતું અહીંયા આગળ, અને એને સાચવવાનું કોઈ હતું, કોઈ સાચવનારું કોઈ હતું નહીં. આ એનો મિત્ર હતો, મિત્રના મકાન જોઈતું કરવા માટે કે તું રહે અને તું વાપરજે, એટલી શરત કે તારી સંભાળ તારે લેવાની, વીજળીના બધા બિલ તારે ભરવાના, જે ટેક્સ બુક આવે તારે ભરવાનું, બસ બાકી કોઈ ભાડો ભરો નહીં, તું એને સંભાળ લેજે. ખરસ વર્ષ થઈ ગયું, 1.5 વર્ષ થઈ ગયું, 2 વર્ષ થઈ ગયું, પાછો આવે નહીં. એમ કરતા કોણ એને કોઈ પાર્ટનરશિપમાં જોડાઈ ગયો, અને પછી તો ધંધો એવો વિકાસ પામ્યો કે બસ પછી તો નક્કી કર્યું પેલા 5 વર્ષ પછી, 5 વર્ષ થઈ ગયા, છેવટે નક્કી કર્યું હું તો હિન્દુસ્તાન પાછો જવાનો જ નથી. અને પેલો એટલો બધો ઉદાર હશે ને મિત્ર, પ્રેરણા મિત્રને કહી દીધું, લખી દીધું અને ફોન પર કહી દીધું કે ભાઈ આ મકાન તારું, જા તું જ વાપર, તું વાપર નહીં, તું જ લઈ લે. હવે બધા જે કાગળ મને મોકલી આપ, સહી કરો, તારા નામે થઈ જાય, ખુશ થઈ ગયા. હવે પણ આ મકાન અત્યાર સુધી હતો, વાપરતો તો ખરો, ત્યારે પણ પ્રેમથી વાપરતો હતો, સંભાળી લેતો હતો, પણ હવે આ મકાન મારું થયું. એટલે હવે જરાક એમ નજર કરે ને ત્યારે એની નજર જુદા પ્રકારની હોય. ઓહો મારું છે. હવે જરા દૂર જઈને જોયું કેવું દેખાય છે. પછી પૂછ્યું કે ભાઈ આ આજુબાજુ અહીંયા આગળ જમીનના ભાવ કેટલા છે? ઓહો 3000 રૂપિયા સ્ક્વેર યાર્ડ છે, આટલા 1000 સ્ક્વેર યાર્ડ જમીન છે, આમ છે તેમ છે. અને પછી નક્કી હા આટલી રીતે સંપત્તિ છે, હા હું આટલી સંપત્તિનો માલિક છું. અને પછી તો બસ આખો જે મકાન ઘર હતું એની પર તો સંબંધ બદલાઈ ગયો. હવે ઘર એના માટે બોજરૂપ બની ગયો, ખરેખર તો ચિંતાનો વિષય બની ગયો, બોજરૂપ બની ગયો. એ હજી એનું જ ઘર છે, વાપરે છે પણ એ જ રીતે. અને છતાં પણ પેલો સંબંધ માલિકીની ભાવના જ્યારે આવી ગઈ ત્યારે હવે મારા મનનો એક ટુકડો લઈ લે. ટૂંકમાં આપણા હૃદયમાં ઘણા બધા કમ્પાર્ટમેન્ટ હોય છે ને, એક જગ્યાએ પતિ હોય, બીજી જગ્યાએ પુત્ર હોય, બીજી જગ્યાએ પેલો હોય, દરેકને થોડું થોડું આપેલો ને એમ ઘરનો પણ એક ભાગ હોય છે અંદર. એટલે આ રીતે વસ્તુ જ્યારે મારી બને ત્યારે એ આપણા મનમાં ચિંતા જન્માવે, વિચારો એના આવે આપણા મનમાં, ભગવાનનું નામ દેતા હતા પણ એના વિચારો આવે, અને તો એ રીતે આપણા મનમાં વિક્ષેપ પડતો. આસક્તિ જે છે એ મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરનાર છે. એટલું પણ નહીં, જોડે જોડે મેં કહ્યું પ્રમાણે આ વસ્તુ પગ પેસારો જીવનમાં કરે કે આપણે ખબર પણ ના પડે એ રીતે આપણે પરતંત્ર બની જતા હોઈએ છીએ. એના વગર ચાલે નહીં. પછી
પહેલા આરામથી મને નીચે બેસી જતા હતા અને ખુરશી લાકડાની ચાલતું હતું. પછી એની જગ્યાએ જરા વધારે કમ્ફર્ટેબલ ચેર આવી, પછી પેલી ખુરશી ના જાય, પછી બહુ રફ છે. પછી લાકડા પર એ ગાદી પર બેસતા થયા, પછી નીચે બેસવામાં ફાવતું નથી હોતું, તો બહુ હાર્ડ લાગે છે. આમ એક વાર આપણે જરા સુવાળા થયા, આ સગવડો શું કરે છે? આપણને સુવાળા બનાવે છે, આપણી સહનશક્તિ ઘટાડે છે, આપણને પરતંત્ર બનાવે છે. એ શારીરિક લાગણીના સ્તરે આ બધું હોવાને કારણે ભગવાન કહે છે કે સંગ નિમિત્તે શું વિષય શું, એટલે જેની સાથે આપણો સંગ હોય, સંપર્ક હોય, અથવા જે બધા વિષયો આપણા રોજબરોજના ઉપયોગના વિષય હોય અને એને કારણે આપણે એનો રોજ સંપર્ક થતો હોય, આપણે એને ત્યાગ ન કરી શકીએ. પેલા વિષયો હોય ને, ભોગના વિષયો એને દૂર કરી દઈએ. આ વસ્તુ દૂર ન કરી શકાતી હોય, એમની પ્રત્યેનો સંબંધ કેવો હોય છે? આસક્તિનો અભાવ. એ જ કે પેલા મિત્રનો પહેલા મકાન સાથે કેવો સંબંધ હતો? એવો સંબંધ હોય એટલે મકાનમાં આસક્તિ ન હોય એનો અર્થ નહીં કે મકાનની સંભાળ ન લો, એનો અર્થ નહીં કે એના પ્રત્યે બેદરકાર હો, એનો એ પણ નહીં કે એનો આનંદ ન માણો. ભગવાને આનંદ માણો, દરકાર પણ કરો, અને છતાંય પણ આસક્તિ વગર, મમકારની ભાવના વગર. બહુ સૂક્ષ્મ વસ્તુઓ છે. આપણે તર નફો સમજે કે ભાઈ નથિંગ છે, જેવા છોડી દીધું, એવું નથી થતું જીવનમાં. બધી જગ્યાએ વિવેકની આવશ્યકતા છે. ભગવાનના બધા મૂલ્યમાં થોડું વિવેક જ શીખવાના છે કે જીવનના જોડવા પાસાઓમાં વિવેક કેવો હોવો જોઈએ. તો આપણા ઘર બહારને આપણી જે બધી ચીજ વસ્તુઓ હોય, જે આપણે રોજબરોજના વપરાશની વસ્તુઓ હોય, એની સાથે કેવો સંબંધ હોવો જોઈએ? તો કે એ બધાને પણ માણી શકતા હોવા જોઈએ, અને છતાં પણ એ બધાથી પરતંત્ર ના હોય, નિયંત્રિત ના હોય. આપણી સ્વતંત્રતા જળવાઈ રહે. એ હોય તો આપણે આનંદ માણીએ, ન હોય તો એના વગર આપણે રહી ન જઈએ. એવો સંબંધ હોય એટલે એનો અર્થ નહીં કે હું બેદરકાર છું, કે મને એની પડી નથી, એવું પણ નહીં. એની આપણે કાળજી લઈએ, એનો આદર પણ કરીએ, જે વસ્તુ હોય એનો આદર પણ કરીએ, અને છતાં પણ એને પણ આપણે પરતંત્ર ન બની જઈએ, એનાથી આપણે નિયંત્રિત ન થઈએ, એનાથી આપણે સંચાલિત ન થઈએ. મહત્વની વસ્તુ છે. નહીં તો પછી તો મને લખવાનું ફાવે જ નહીં. એક જ પેનથી ટેવાઈ ગયા હોય, એ પેન જો ગઈ, બીજી પેન આવી તો 15 દિવસ કારણ પેલું ગમે જ નહીં લખવાનું. એવું નહીં, પેન એટલે પેન. આ તો મારું પોતાનું દ્રષ્ટાંત કહું છું. એક કંપાસ બોક્સ જતું રહ્યું, હજી પણ મને એનો જ વિચાર આવે કે એ જતું રહ્યું, એની અંદરનું પેલું રબર હતું એ ફરી પાછું મળ્યું જ નહીં મને. એમાં જે ફૂટપટ્ટી હતી એના જેવી બીજી મળે જ નહીં. એની પેલી પેન હતી એના જેવી પેન તો હોય જ નહીં. એટલે બીજી પેન જોઉં ત્યારે પણ મને આમ કે ગમે નહીં, પેલો મૂડ ના આવે લખવામાં. આવી જાતની આવી પ્રકારના સંબંધને આસક્તિ કહેવામાં આવે છે. ભગવાન આસક્તિ, આ પ્રકારની આસક્તિનો અભાવ. પછી આગળ કહે છે અનભિષ્વંગ સમજાવે છે. અનભિષ્વંગ અભિષ્વંગ અભાવ અભિષ્વંગો નામ શક્તિ વિશેષ એવ અનન્યાત્મ ભાવના લક્ષણ યથા અન્યસ્મિન સુખિની દુઃખિની વા અહમેવ સુખી દુઃખી ચ જીવતી મૃતે વા અહમેવ જીવામી મરિષ્યામિ ચ ઇતિ ક્વ ઇત્યાહ પુત્રદાર ગૃહાદિષુ પુત્રેષુ દારેષુ આદિગ્રહણાદ અન્યેષુ અપી અત્યંત ઇષ્ટેષુ દાસવર્ગાદિષુ તચ્ચ ઉભયં જ્ઞાનાર્થત્વાદ જ્ઞાનમુચ્યતે. પુત્રદાર ગૃહાદિષુ અનભિષ્વંગ.
જો બધા છે સંબંધ, વિવેક કેવો છે, જગતના વિષયો જે જગતમાં છે એની સાથે સંબંધ વૈરાગ્યનો. એમાં કેટલાક વિષયો, થોડોક અવાજ ઓછો કરો, કેટલાક પદાર્થો એવા છે જે મારા ઉપયોગના છે, અર્થાત જેને મારી માલિકીના તો નથી કહેતો હું, પણ જે મારા વપરાશના છે. ભગવાન કહે છે કે આપણે એના ટ્રસ્ટી બનીએ તો સારું. ટૂંકમાં જે વસ્તુ આપણે જરૂર વાપરીએ અને માણીએ છતાં પણ એમાં માલિકીની ભાવના ન હોય, આપણે એના વહીવટ કરવાના હોય, ટ્રસ્ટી. એટલે જે બધું ઘર બાર ને બધી આ બધી જડ વસ્તુઓ છે એનું કોણ છું? ટ્રસ્ટી છું, એનો માલિક નથી. ટ્રસ્ટી કોને કહેવાય? એનો વહીવટ કરે, એનો ઉપયોગ કરે, એની કાળજી લે, પણ એની માલિકી ન હોય. અને તો જેવી રીતે કોઈના મહેમાન થઈને આપણે ગયા હોઈએ, એના ઘરમાં આપણે રહીએ, બધું વ્યવસ્થિત માણીએ, અને છતાં પણ એ આપણું નથી. એક વસ્તુ એ પણ છે કે અત્યારે હું ક્યારે વસ્તુને માણી શકું? જ્યારે મારી હોય ત્યારે જ માણી શકાય. વસ્તુનો આનંદ કરતા આપણે કદાચ પેલા મારાપણાનો આનંદ વધારે આવતો હોય છે. એટલે ભગવાન કહે છે કે એવી પણ જરૂર નથી, વસ્તુને વસ્તુ પ્રમાણે જ માણી શકાય. મારું છે મારે માણી શકાય, એ પ્રકારના આનંદમાંથી મુક્ત થવું જોઈએ. તમે જોજો અત્યારે આપણે વસ્તુને, બાળક પણ હોય, બાળક પણ આપણે પ્રેમ હોય, આપણે એનો આનંદ લેતા હોઈએ, એની અંદર પણ એક બાળકનો આનંદ છે, અને બીજું મારું બાળક છે એનો પણ એક આનંદ છે, અથવા મારો પૌત્ર, ચાલો જે હોય એનો એક વિશેષ આનંદ હોય જરા. આ બધી આ વસ્તુઓ આપણને મર્યાદિત બનાવનારી હોય છે. એટલે આપણે ધીમે ધીમે એ મારાપણાનો આનંદ છે ને એમાંથી મુક્ત થવાની જરૂર છે. આનંદમાંથી મુક્ત થવાની જરૂર નથી. કઈ વસ્તુ આપણે બાંધનારી છે? આનંદ બાંધતો નથી. જે મારાપણું છે, આસક્તિ, એ બાંધનારી વસ્તુ છે. એટલે આપણે વસ્તુનો આનંદ લેવા કરતા પણ એની અંદર મારા માલિકીની ભાવના છે, એ માલિકીની ભાવનાનો આનંદ લેતા હોઈએ ખરેખર. ભગવાન કહે છે ભલે વસ્તુને તો માણો, પણ માલિકીની ભાવના વગર માણવાનું શીખવું છે. આનું નામ છે આસક્તિ. એટલે ટૂંકમાં ઘરની અંદર જે રાચ રચેલું જે કંઈ આપણી પાસે હોય, એના આપણે એની પ્રત્યેનો સંબંધ છે આસક્તિનો અભાવ. પણ તો વિષય પ્રત્યેનો સંબંધ એક પ્રકારનો થયો, એની સાથે કશો સંબંધ ના હોય તો ચાલે. એની તો આંખ આડા કાન કરવું કે જોવું તો વાંધો નહીં, તો એવું પેલા રાચ રચેલા સાથે ન થાય. એ તો આપણે રોજના વપરાશની વસ્તુ છે, એની પ્રત્યે આસક્તિનો અભાવ, મમકારનો અભાવ. પણ હવે મારો પુત્ર અને પત્ની ને પરિવાર હોય એની માટે શું? ભગવાન કહે છે કે એની પ્રત્યે આપણે એવા બેદરકાર ના થઈ જવું, તો એની પ્રત્યે જેમ પેલા જળ ટેબો સાથે સંબંધ, એવો સંબંધ પત્ની સાથે ના ચાલે. ત્યાં સ્નેહ જોઈએ. આમાં સ્નેહની જરૂર નથી. એમાં એક પ્રકારનો સ્નેહ છે, એનો આદર છે, ટેબલનો આદર છે. પણ એના સ્થાને મૂકવું, એને હું સાફ રાખું, બધું કરું, પણ છતાં મારો કોઈ સ્નેહનો એવો સંબંધ નથી. કારણ કે એ તો મારી લાગણીનો કોઈ પ્રતિભાવ આપવાનો નથી ને. પણ જ્યારે આપણા ઘર, હા હા જાય છે, હા એ કહે છે, બહુ જાય છે. પરંતુ આપણા બાળક માટે કે પત્ની માટે કે પતિ માટે કે પછી આવા જે સંબંધિત હોય, એની સાથે આપણે સ્નેહ વગરના ન હોઈ શકીએ. એની સાથે સ્નેહનો સંબંધ હોય અને હોવો પણ જોઈએ. આ રાચ રચીને આપણે સ્નેહની જરૂર નથી, ત્યાં માત્ર આદરની જરૂર છે. તેથી ત્યાં વળગવાની જરૂર નથી. પણ પત્ની માટે અને પુત્ર માટે એવો સંબંધ ના થાય, ત્યાં સ્નેહ હોય છે. કારણ કે ત્યાં એ સંબંધ કોઈ કોઈ જીવંત વ્યક્તિઓ સાથેનો સંબંધ છે ને, એ જીવંત વ્યક્તિ સાથે હંમેશા સ્નેહનો સંબંધ હોવો જોઈએ, આવશ્યક છે. અત્યારે માનસ શાસ્ત્રમાં આ બધી વસ્તુની બહુ ચર્ચાઓ ચાલે છે કે માતા પિતા હોય અને બાળક સાથેનો સંબંધ છે, પતિનો પત્ની સાથેનો સંબંધ, મિત્રો સાથેનો સંબંધ, ભાઈ બહેનો સાથેનો સંબંધ, આ બધા સંબંધ સ્નેહ તો સ્નેહ છે, આપણે પુષ્ટિ આપનાર છે, આપણા હૃદયને પુષ્ટિ આપનાર છે. અને એટલા માટે બાળક માટે સ્નેહ હોય કે પછી આપણા પરિવાર માટે સ્નેહ હોય, એ આવશ્યક છે. તમે જીવી જ કંઈ નહીં શકીએ. આપણે કે જડ નથી કે આપણે સ્નેહ, તો માણસ જાત છે ને, એ સ્નેહ જીવી ના શકે. એટલા માટે
આપણા કુટુંબીજનો કે પરિવાર પ્રત્યે સ્નેહ હોય એ યોગ્ય છે. એટલે ભગવાન અને અભિષ્વંગનો અભાવ, અભિષ્વંગ, અભિષ્વંગો નામ શક્તિ વિશેષ વધારે પડતો સ્નેહ. એટલે ધીમે ધીમે આપણે જો ધ્યાન ના રાખતા હોય તો આપણે સરકી પડતા. ટૂંકમાં આ બધી વસ્તુ એવી સુવાળી હોય છે કે એમાં ક્યાંય સરકી પડે ખબર ના પડે. જેમ કે પેલું ફ્લાવર વેસ ઘરમાં હોય એમાં એવા સરકી પડીએ કે પછી તો એના વગર મને ચાલે જ નહીં. એ ફ્લાવર વેસ મારો છે એનો એક આનંદ આવે, માલિકીનો આનંદ આવે. તેમાં બાળક હોય, પુત્ર પત્ની વગેરે બધા હોય, એમાં પણ એવા સરખી પડીએ કે એની અંદર ધીમે 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 આપણો સ્નેહ આસક્તિમાં પરિણમતો હોય. ટૂંકમાં લાગણીના સ્તરે આપણે ધીમે ધીમે પરતંત્ર બનતા જઈએ. સ્નેહ આપવાના બદલે ધીમે ધીમે સ્નેહની માગણી કરતા જઈએ. અને વિશ્વાસ એ કહે છે કે અનન્ય આત્મભાવના લક્ષણ. જો શંકરાચાર્ય મારે જાણતા હશે બધું અનન્ય આત્મા ભાવના લક્ષણ, એમાં કઈ આવો અનુભવ તો નહીં હોય, છતાં પણ અનન્ય આત્મા ભાવના એટલે ટૂંકમાં હું અને આ મારો પુત્ર જુદા છે એ વસ્તુનો ભેદ જતો રહેતો છે મનમાંથી. અને એટલો સ્નેહ થઈ જતો હોય છે, એવી આસક્તિ થઈ જતી હોય કે મારીને પુત્ર જો કોઈ ભેદ જ ના હોય. એ આ લોકો માનસ શાસ્ત્રોની ઘણી ચર્ચા કરતા હોય છે કે આપણો સ્નેહ હોય છતાં પણ જુદી વ્યક્તિ છે એ પ્રકારનું અસ્તિત્વ આપણે સ્વીકારવું જોઈએ. પુત્ર છે મારા સ્નેહનો વિષય છે, પ્રેમનો વિષય છે, છતાં પણ એ સ્વતંત્ર વ્યક્તિ છે. અંતે એની સ્વતંત્રતા પર આઘાત કરો. હું પ્રેમ આપું, હું પિતા હોઉં તો મારી ફરજ છે ને મારી ફરજ ને મારો આનંદ છે કે બાળકને ઉછેરવું, બાળકને દરકાર કરવું અને બાળકને બધી રીતે આપણે પાલન પોષણ કરીએ અને એમાં આનંદ છે ને. આનંદ તો એનો છે ખરેખર, એનો પણ એક ઉછેરવાનો પણ એક આનંદ છે. તો બધા જાણો જ છો તમે, કારણ કે બધાને ઉછેરવાનો તો હંમેશા આનંદ જોઈતો જ હોય છે. તો લોકો બગીચામાં જઈને છોડ ઉછેરે છે. ગુરુઓ પોતાના શિષ્યોને ઉછેરતા હોય, માતા પિતા પોતાના બાળકોને ઉછેરતા હોય. ઉછેરવાનો એક આનંદ છે. તમે જુઓ કે આમ ઉછેરે છે. ટૂંકમાં એમાં પેલો લોકો મોટા થાય છે, ઉગે છે અને એમનો પેલી અમુક પ્રકારની લાગણીનો, સમજનો, વિવેકનો, પરિપક્વતાનો જ્યારે તમે જુઓ કે આવી રહી છે, આનંદનો વિષય છે. એટલે એવા આનંદથી વંચિત રહેવાની જરૂર નથી. આપણે એવા વિરક્ત થઈ જવાનું નથી કે આપણે કઈ લાગણી જ ના થાય. એવા સાધુ થવાની જરૂર નથી કે લાગણી વગર ના હોય. વૈરાગ્ય નો લાગણી વગર ના કે લાગણીહીન એવું નથી શીખવતું વેદાંત. લાગણી વગર તો માણસ હોય જ ના શકે. એવા માણસ કોઈ વેદાંત કે શું પછી ના શકે. ભગવાન પછી ભક્તિની વાત કરશે, મય અનન્ય ભક્તિ, એટલે ભક્તિ તો લાગણી વગર હોય જ ના શકે. પણ એ કેવી રીતે લાગણી હોય અને છતાં પણ લાગણી બંધનનું કારણ ન બને, લાગણી આપણા આનંદનું કારણ રહે અને બંધનનું કારણ કેવી રીતે બને એ દરકાર કરવાની જરૂર છે. સંબંધ હોય, સંબંધ વગર તો માણસ જીવી જ ના શકે ને. ટૂંકમાં કશા સંબંધ હોય, સંન્યાસી હોય તો જે 5 વસ્તુની સાથે એનો સંબંધ તો હોવાનો જ નહીં. એટલે સંબંધ વગર તો શક્ય નહીં જીવન. ભગવાને તો કહ્યું સંબંધ ન હોવો જોઈએ. ચાલો ઓછા રાખો, જુદી વાત છે. જો એને કારણે તમારો સમય અને શક્તિઓ વગેરે ખૂબ જતી હોય અને તમે એને મર્યાદિત કરવા માંગતો જુદી વાત છે, તમારા પોતાના પર આધાર છે. પણ સંબંધ એક આનંદનો વિષય છે, પરંતુ એ સંબંધ આપણો દુઃખનો વિષય ક્યારે બને? એ સંબંધમાં આપણે સાવધાન ન હોઈએ તો એક આસક્તિનો પ્રવેશ થઈ જતો હોય ત્યારે વસ્તુ આપણા દુઃખનું કારણ બને. એટલે આપણે જોઈએ છે ને ઘણી વાર મા બાપ છોકરાને સૂચના આપ્યા જ કરે, અહીંના બેસીશ, આમ ના જઈશ, ઉભો રહે, આમ ના કર, તેમ ના કર. એટલે ટૂંકમાં હું જે કરું એ બધું પેલા પાસે કરાવવાનું. હું ધારો કે હોત ત્યાં આગળ તો હું શું કરત? એટલે હું તો અત્યારે 40 વર્ષનો થયો, મારો બાળક તો હજી 8 વર્ષનો છે કે 10 વર્ષનો હોય. એટલે અત્યારે માનવા જે પ્રકારની વિવેક જન્મ્યો એ તો પેલા ના હોય ને. પણ અત્યારે હું સ્વામીજીને પ્રણામ કરતો, પેલા પ્રણામ કરવા જ જોઈએ ને. પ્રણામ અમુક રીતે કરતો, આમ જરાક આમ મારી મશીન આમ ન આવે, આમ કરાવડાવે. પણ હજી એની ઉંમર જુદી છે, એનું વ્યક્તિત્વ જુદું છે.
હું રોજ મંદિરમાં એની પાસે મંદિરમાં મોકલું, હું વિષ્ણુ સહસ્રનામ કરું એની પાસે રોજ કરાવડાવો, હું ઉપવાસ કરું એની પાસે ઉપવાસ કરાવડાવો, હું સિનેમા જવાના એટલે એને પાસે સિનેમા જવા ના જવા દો. ટૂંકમાં જે બધા મારા મૂલ્યો હોય એ મૂલ્યો હોવાનું કારણ છે કે મારા અનુભવ પરથી મેં જાણ્યું છે કે આ બધા મૂલ્યો જીવનમાં હોય તો ઉપયોગી છે, પણ હજી એને અનુભવવાનું બાકી છે. જે માણસે બિચારા સિનેમા જોયો જ નથી પછી છોડાવવાનો અર્થ શું રહ્યો? ટૂંકમાં એટલે ઘણી વાર આપણામાં જ્યારે વિવેક ન હોય ત્યારે બાળકો પર એટલા બધા નીતિ નિયમો આપણે લાદી દેતા હોઈએ છીએ, એમ કરીને એની સ્વતંત્રતાને પર બહુ જ આપણે અંકુશ મૂકતા હોઈએ છીએ, એમ કરીને એના વિકાસ પર પણ અંકુશ મૂકતા હોય. તો જેવી રીતે પેલો માળી હોય એ બગીચાનો છોડ ઉછેરતો હોય, એ છોડની કાળજી કરે, બધી છોડનું રક્ષણ કરે, છોડની કાળજી કરે અને જ્યારે પાણી ખાતર જે જોઈતું આપે, અને છતાં પણ છોડને ઉગવાની સ્વતંત્રતા પણ આપે છે. એવું નહીં કે આ મછલીને આખો હું કહું એમ બિચારો નમી પડતો સીધો રાખે એની મદદ કરવા માટે. બાકી તો છોડને આપણે ઉછેરી ત્યારે છોડને ઉગવાની સ્વતંત્રતા આપીએ. તે રીતે આપણા કાળજી હેઠળ જે લોકો હોય, પત્ની હોય પતિનો ધર્મ છે કે પતિ હોય તો પત્નીનો ધર્મ છે, બાળક જે કો હોય કે નોકરો પણ હોય, એ બધાનો ઉછેર થાય, એ બધાની સંભાળ લેવાય, એ બધાની કાળજી કરાય, એ આપણી જવાબદારી છે. એ આનંદ છે, એનો એક આનંદ માણી શકાય. પરંતુ એને કારણે પછી આપણે ભેદ જ ભૂલી જઈએ કે એ મારાથી જુદી વ્યક્તિ છે અને બરોબર મારા જ પ્રમાણે એને હું મચરવા માંગુ. હું ડૉક્ટર છું, મારા દીકરાને ડૉક્ટર જ બનાવું, હું એન્જિનિયર એટલે પેલા એન્જિનિયર જ બનાવું. અરે પેલા નથી બનવું ભાઈ, પણ મારી મશીન મોકલાવો. છેવટે ડોનેશન આપીને છે કર્ણાટક મોકલી આપે, એને 5 લાખ રૂપિયા ડોનેશન આપે, એને એડમિશન ના મળ્યું, પેલા મહેનત જ ના કરે. એને ખબર છે કે 90% લાવતો જ મેડિકલમાં જવાય, તો 70% લાવીને જ અટકી ગયો. જો પપ્પા મારા માર્ક્સ જ નથી આવ્યા, મને મેડિકલમાં ના જાય, મને કોમર્સમાં જવું છે. કે નાના બેટા હું તને મોકલીશ, ગમે તેમ કરીને મોકલીશ, ડોનેશનની સીટ મોકલી આપે. હવે એનો અર્થ એ કે જાણે હું ને એનામાં કોઈ પ્રકારનો ભેદ રહ્યો જ નહીં ને. હું ડૉક્ટર છું માટે એણે ડૉક્ટર થવું જોઈએ, હું ધાર્મિક છું માટે મારા દીકરાએ ધાર્મિક થવું જોઈએ. એટલે ઘણી વાર તો લોકો એવો જુલમ કરવા છે બાળકો પર કે એમની પાસે પૂજાઓ કરાવડાવે, એમની પાસે બધા સ્તોત્રો કરાવે જ કરે. એ છોકરાઓ મોટા થઈને એવો બળવો પોકારતો કે કશું કરે જ નહીં, પછી બધા અને એવો બળવો પોકારે. એટલે આ બધી વસ્તુમાં બહુ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આ બધા સંબંધોમાં ધ્યાન રાખવાની જરૂર હોય છે કે સંબંધમાં પ્રેમ હંમેશા આપવાનો હોય, કાળજી કરવાની હોય, અને છતાં પણ જે બે વ્યક્તિઓ વચ્ચેનો ભેદ છે એની સ્વતંત્રતાનો પણ આપણો આદર હોવો જોઈએ. કે સ્વતંત્ર વ્યક્તિ છે એ સ્વતંત્ર રીતે જીવે, સ્વતંત્ર રીતે ઉછરે, સ્વતંત્ર રીતે વિકાસ પામે. આવું બધું ક્યાં આપણે શીખ્યા હોઈએ છીએ? સ્વામીજી આવું બધું તો આ 50 વર્ષ પહેલા ક્લાસ ચાલે હોત તો ઘણી વાર ફેર પડી વાત કરે. જ્યારે બાળકનો ઉછેરતા ત્યારે આ ક્લાસ ચાલે હોત તો ખબર પડી હોત કે કેટલું હવે આપણે યાદ આવે કે કેટલું કર્યું નથી કર્યું. પછી તો એવું જ હોય, જ્યારે આપણે જ્ઞાન હોય ત્યારે જ્યારે કરવાનું હોય ત્યારે આપણે ડાપણ ના હોય, અને ડાપણ આવે ત્યારે પછી એવું આ જીવનનો નિયમ જ છે. એક જગ્યાએ લખે કંઈક લેખક કે માણસે જ્યારે જીવન માણવાની ખૂબ તમન્ના હોય ત્યારે પછી કશું હોતું જ નથી. મોટો થઈને જ્યારે આ બધી વસ્તુની પાસે આવે ત્યારે માણવાની શક્તિ જ રહીને આવું થતું હોય છે. પણ ટૂંકમાં આને કારણે આપણે બંધાતા હોય એટલે પછી એ માણસ દુઃખનું કારણ હોય. પછી મારું ધાર્યું ન થાય તો દુઃખ થાય, એ મેડિકલ ના થાય એના કરતાં મને વધારે દુઃખ થાય. એટલે કહ્યું ને યથા અન્યસ્મિન સુખીની દુઃખીની વા અહમ એવ સુખી દુઃખી. એ સુખી થાય તો હું સુખી, એ દુઃખી થાય તો હું દુઃખી. એટલે શું છે કે મારા સુખ દુઃખનું સંચાલન હું ના કરું, એ કરે, એ બરોબર નથી. એને દુઃખ થાય તો એની લાગણી મને થાય, એમ નથી કે એને દુઃખ થાય તો મને કશું થાય જ નહીં. એના સુખમાં હું આનંદ માણું અને દુઃખમાં પણ હું ભાગ પડાવું, એ બરોબર છે. પરંતુ એ દુઃખી થઈ જાય એટલે હું પણ એવો દુઃખી થઈ જાઉં કે પછી મારા પર કોઈ કાબુ જ ના રહે. પછી એવા રડવા માંડે, પેલો રડે એટલે આ રડવા માંડે. ઘણી વાર મા બાપ એવી હોય ને પેલું દીકરા એટલે ટૂંકમાં એનું માથું દુખતું આ રડવા માંડે, એની દવા આપતું તો એ
તો એ વખતે જે કાળજી કરવાની છે એ પ્રકારનો વિવેક રહેતો નથી હોતો અને આપણે એટલા બધા એની અંદર તન્મય થઈ ગયા હોઈએ અને દુઃખમાં એવા દુઃખી આપણે થઈએ અને પછી એ સંજોગોમાં જે કરવાનું હોય એ કરી શકતા નથી. એટલે બહુ આજે આ સૂક્ષ્મતા કેવી છે કે એને જે દુઃખ થાય છે એની લાગણી આપણા હૃદયમાં હોય એટલે આપણે લાગણી ન હોઈએ અને છતાં પણ આપણે સ્વસ્થતા જાળવી શકીએ જેથી એ સંજોગોમાં જે કરવાનું છે એ કરી પણ શકીએ. આવું કડક જરૂરિયાતો છે. ત્યાં તો આપણને પડી જ ના હોય, એ દુઃખી થાય તો ચિંતા નહીં, અથવા એ દુઃખી તો હું રડારડ કરું તો ફાવે, પણ નહીં, બેમાંની વચ્ચેની વસ્તુ જોઈએ કે આપણી લાગણી પણ, એટલે ભગવાન એની લાગણી તો બહુ મહત્વની વસ્તુ છે. લાગણી હોવી એ તો ભગવાનની બહુ મોટી કૃપા છે. એ ક્યારે આપણે એમ ન માનું ક્યારે હું તો લાગણીશીલ છું, બહુ સારું, જેટલી લાગણી હોય એટલું સારું જ છે. એ લાગણીનો વિકાસ જ કરવાનો છે. એની અંદર જે આ થોડા ભય સ્થાનો રહ્યા છે એ જ માત્ર દૂર કરવાના. લાગણીને નહીં છોડી દેવાની, પણ એના ખાતર ભય સ્થાન, આસક્તિ. જીવતી મૃતેવા અહમેવ જીવામી મરીષ્યામી છે. બસ એ જીવે તો હું જીવું, નહીં મરી જાય તો હું મરી જવું, અથવા તો મરી ગયો તો હું મરી જ ગયો. અરે ભાઈ એ સ્વતંત્ર છે, તું સ્વતંત્ર છું, તારે તારું જીવન જીવવાનું છે. વાત સાચી છે કે કોઈનું મૃત્યુ થાય આપણા અત્યંત નજીકનું, એટલે એમાં હૃદયમાં અસર થાય એનો પ્રશ્ન જ નથી. આપણા જીવન પર એની અસર પડે એનો પ્રશ્ન નથી, છે જ. અને છતાં પણ આપણે ધીમે 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 એક પ્રકારનો અંતર, એટલે હા પ્રેમ, અંતર સાથેનો પ્રેમ. આપણે પ્રેમ જયારે કરીએ અંતર જતું રહેતું હોય છે. તો સ્વામી પ્રેમ તો જ થાય તો કે ના, અંતર સાથેનો પ્રેમ. એટલે બાળકને આપણે પ્રેમ કરીએ, અંતર એનો અર્થ એ કે બાળક હોવાની એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, સ્વતંત્રતા છે. પતિ પત્ની કે મિત્રો પ્રેમ કરે તો પ્રેમ હોય, તાદાત્મ્ય હોય, અને છતાં અંતર સાથેનો તાદાત્મ્ય. એટલે એકબીજાના ને સ્વાતંત્ર્યમાં પણ આડે ના આવે. એવો આપણો પ્રેમ ના હોય કે પેલાને ગુંગળાવી જ નાખીએ, એને કશું કરવા જ ના દઈએ. હું કહું એમ જ કરે, પછી હું ચાલો એમ જ ચાલવું પડે એને, પછી નહીં તો તરત આપણી લાગણી દુભાઈ જાય. આપણો પ્રેમ એવો હોય છે ને કે દુઃખી જ કરનાર હોય. એટલે જરાક મારું ધાર્યું ના થાય દુઃખી, જરાક આમ ના થાય દુઃખી. એમ કરનાર આપણે ડિમાન્ડિંગ મળી જાય. આપણે શું બની જઈએ? અનેક પ્રકારની માગણી કરનાર બની જઈએ. એ ધીમે ધીમે આપણો જે પ્રેમ હોય છે આસક્તિ બની જાય, એટલે માગણી કરનાર બની જાય. તો જ મને લાગે કે મને પ્રેમ કરે છે જો મારું ધાર્યું થાય. બાકી આપણે લાગે જ નહીં કે મને પ્રેમ કરે છે. જો કશું મારું ધાર્યું ન થાય, બસ આ મને પ્રેમ નથી કરતો. તો કે નહીં, દરેકના મૂડ હોય, દરેકની સ્વતંત્રતા હોય, એમને સ્વતંત્રતા આપવી જોઈએ. તો આપણે તો શું કરીએ, ક્યાં તો સ્વતંત્રતા આપીએ કે સ્નેહ આપીએ, એમાંથી એક આપીએ. સ્નેહ આપીએ એવા વળગીને રહીએ કે છોડીએ નહીં એને, અને સ્વતંત્રતા આપે તો ચિંતા દરકાર જ ના કરતો કે નહીં, સ્નેહ પણ આપીએ અને જોડે જોડે સ્વતંત્રતા પણ આપીએ. બહુ સૂક્ષ્મ વસ્તુઓ છે, પણ આ બધી આધ્યાત્મિક વસ્તુ છે. જો આપણું સમગ્ર જીવન આધ્યાત્મિક જીવન છે, દરેક સંબંધમાં કે દરેક વ્યવહારમાં જો વિવેક જાળવીએ તો દરેક વ્યવહાર આધ્યાત્મિક બની જાય. એટલે માત્ર આપણે પૂજાપાઠ કરતા હોઈએ તો જ આપણે ધાર્મિક માણસ છે એવું નથી. એની ધાર્મિકતા કહેવાય, પણ આધ્યાત્મિકતા જુદી વસ્તુ છે. ભગવાન અહીં આપણને આધ્યાત્મિક બનવાનું કહે છે, ધાર્મિક બનવાનું પણ કહે છે, ભક્તિ વગેરે આવશે જ, પણ અહીં આપણને આધ્યાત્મિક બનવાનું કહે છે. દરેક સંબંધમાં કે પ્રકારની સાવધાની. એટલે કહ્યું, પુત્રેશુ દારેશુ આદિગ્રહણા ધન્યેશુ અત્યંતેશુ દાસ વર્ગાદિશુ. પુત્ર, દારા, દાસ, આ બધા માટે આપણને એવી આસક્તિ થઈ જતી હોય છે. તો કે પ્રેમ હોય અને આસક્તિ ન હોય, પ્રેમ હોય, સ્નેહ હોય, અને છતાં પણ માંગણી બને એટલી ઓછી હોય. ન હોય તો બહુ સારું. તો હંમેશા આપણે આપવાની સ્થિતિમાં હોઈએ તો બહુ સારું. જ્યાં સ્નેહ આપવાની સ્થિતિમાં હોઈએ, એવી એક સ્થિતિ હોય કે સામેનું માણસ ગમે તેવું હોય તો પણ હું એને સ્નેહ કરી શકું, એ તો આપણે બહુ મોટા બનવું પડે. આમાંની એક મૂલ્ય એવું આપણી પાસે અપેક્ષા રાખે છે કે આપણે હૃદયમાં વિશાળ બનવું પડે, તો એ મૂલ્યનું પાલન થાય. હૃદયની એટલી મારી વિશાળતા હોય કે જેને હું સ્નેહ કરું છું એ ગમે તે કરે,
અમુક સમય સુધી હોય છે. પેલા લોકો સમજાવે કે બાળક છે ને ઉછળતું જ્યારે હોય ને, બાળક ઇન્ફન્ટ હોય, ટૂંકમાં હજી તો માત્ર આપણા હાથમાં જ હોય, એટલે ઉછળતું બાળક હોય, નાનું એકદમ હોય. તે વખતે બહુ પ્રેમનું પાત્ર હોય. માં 2 વર્ષનું થાય ને બાળકને હા હા બહુ પ્રેમ કરતી હોય. કારણ કે બાળક કેવું છે, કોઈ પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવતો નથી. બાળકને પોતે સ્વતંત્ર છે એ પ્રકારની ખબર જ નથી પડી. અંદરથી માનો પોતે ભાગ છે એમ જ માનતું હોય છે, અને એટલા માટે બધી રીતે માને અનુકૂળ હોય.